આ બેન. અરે ભાઈ તું જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલ અંદર ચાલ. અંદર નથી આવવું બેન. કેમ? અત્યારે ખબર નહીં, આ મારી કિસ્મત છે ને મારી યારે રમત રમી રહી છે. ભાઈ કેવા શું માંગે છે? શું થયું છે? વાત કરીશ મને? હા, મેં તેલનો ધંધો કર્યો હતો ને, એમાં મારા પાર્ટનરે મને દગો આપ્યો. તારા પાર્ટનરે તને તેલ લેવા મોકલ્યો? મારો મતલબ છે ધંધો ચોપટ થઈ ગયો તારો, ખબર છે મને. પણ હવે એ વાતને ભૂલી જવાની હોય. એ વાતને 15 દિવસ થઈ ગયા છે. અરે પણ એમાં કેટલું રોકાણ કર્યું હતું ખબર છે? કેટલું કર્યું તું? હા, 3.5 લાખનું. મેં તો તને 50,000 આપ્યા હતા, તો આ બીજા 3 લાખ ક્યાંથી આવ્યા? અરે એ આ મારા પાર્ટનરે રોક્યા હતા. પાક્કું? હાકું જ હોય ને બેન. તું મને આવા સવાલ કરશો તો તારે રોવાની? તું મારી ઉપર વિશ્વાસ નહીં કર તો પછી આ દુનિયા તો મારી ઉપર ક્યાંથી વિશ્વાસ કરશે? પણ હું શું કહું છું, 3 લાખ રૂપિયા એના ડૂબ્યા છે તો પણ એ આટલો નહીં રોતો હોય, અને તું 50,000માં આટલો રોવે છે. છોડે બધી વાત, એ બધું ભૂલી જવાનું અને જીવનમાં હંમેશા આગળ વધવાનું, આગળનો રસ્તો જોવાનો હોય. એટલે જ અહીંયા આવ્યો છું બેન. મારા ઘરનો રસ્તો? હા, કે મને હજી તો પૈસા આપ ને તો કાંક બીજો ધંધો કરું. ભાઈ હું ક્યાંથી પૈસા આપું તને? પતિ છે મારો આટલો મોટો, એને ખબર પડી ને તો મને તો મારશે, તને મારશે. બોડી બિલ્ડર છે, ખબર છે ને? ખબર છે, હું મારા જીજાજીને સારી રીતે ઓળખું છું, પણ અત્યારે મજબૂરી છે. બાકી બેન પાસે થોડા પૈસા મગાય. અરે બેનને તો જેટલું આપી ને એટલું ઓછું કહેવાય. જો મારા ઘરમાં ખોટી આગ લાગશે. આ 2 વર્ષ પહેલાં મજાકમાં થપ્પડ મારી હતી ને, 2 દાઢ પડી ગઈ છે મારી. હવે તારે મસ્તી કરવી હોય ને જો આ પૈસા માંગવા હોય ને તો એની પાસે જા, એટલે એ તને બરાબર જવાબ આપશે. તો હવે મારી બેન તું મારો સાથ નહીં આપે એમ ને? ભાઈ વાત સાથ આપવાની નથી, સાથ તો હું આપું તારો, પણ તું સમજ રૂપિયાની બાબતમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું એને ખબર પડી તો? એને ન ખબર પડે. તમારે થોડું ઓછું છે, આ મોટી ગાડી, આ મોટું મકાન, અને મારા જીજાજી છે એને મોટો બિઝનેસ છે. અને હા, જો હું આ ધંધો ચાલુ કરું અને એમાંથી કમાઉં ને એટલે તરત પૈસા પાછા આપી દઈ. બસ સાંભળ મારી વાત, આ તારા જીજાજી છે ને એ દુનિયાના દેખાવમાં મસ્ત સારો એક બિઝનેસમેન છે, પણ એનો સાઈડનો ધંધો ખબર છે? વસૂલીનો છે. જો ભૂલે છો કે તારી પાસે વસૂલી કરવા આવી ગયા ને તો કોઈ નહીં બચાવે. એટલે અડધી તો તું એની જ ભાષા બોલશો ને બેન. તને મારા હમ છે, તું હવે આ છેલ્લી વાર એકવાર મદદ કરી દે ને. જો તારા જીજાજી આવે ને એટલે હું વાત કરીશ, એ હા પાડશે તો હું તને પૈસા આપીશ, પણ જો એ ના પાડે ને તો મહેરબાની કરીને લપ નહીં. અને બેન એક મારે બીજી તને વાત કરવી છે. શું? હા, તાર ભાભી રે એ બધું ઓનલાઈન જ મગાવે છે, ખબર છે ને એનો સ્વભાવ? હા. તો આ ઘરના ખર્ચા, ઘરનું ભાડું બધાયમાં હું છે ને હેરાન થઈ ગયો છું. અને એક બીજી વાત કે આ મકાનમાં ઉપલો માળ રહ્યો તમારો એ ખાલી જ છે ને? એમાં ખાલી તમારો સામાન જ પડ્યો છે ને? હે? હા. તો અહીંયા અમને રહેવા આવવા જો ને. બિલકુલ નહીં. અરે બિલકુલ પૂછીને તને કહીશું, કારણ કે જો એમ સીધી મારાથી હા ન પડાય ને. પતિનું ઘર છે એટલે પૂછીને કહીશ. હા હા, વાંધો નહીં, પણ જો જેવો હું તારો ભાઈ છું. ખબર છે મને, 50 વખત બોલે છે દિવસમાં ભાઈ છું ભાઈ છું. ખબર છે ભાઈ મને. બીજે તો ક્યાંય હવે મારું દુઃખ નથી ઠલવાય એમ, એટલે તારી પાસે આવું છું, પછી તને જે લાગે એ. ઓહ, ચાલ ત્યારે ચા પીવી છે કે? નહીં, હું જાઉં છું અને તું મને ફોન કરજે. હું કહે છે અહીં રહેવાનું કહેજે ને. બધું પૂછી લઈશ. હો? હા, જય શ્રી કૃષ્ણ. વંચાઈ ગયું પુસ્તક? હા, પુસ્તક વાંચી લીધું? હા. સવારથી સાંજ સુધી એક જ કામ છે તમારી પાસે, બસ ચોપડી ખોલો અને વાંચવા બેસો, બીજું કોઈ જ કામ નથી. અરે ક્યારેક ધંધામાં ધ્યાન આપો, ક્યારેક ઘરની બહાર નીકળો, ઓફિસે જાઓ તો ખબર પડે. હા, ધંધો સાચવો કોઈક દિવસ. હા ભાઈ હું ઉકાળે છે એને જ જોઉં. અરે એ નાનો છે છતાંય વહીવટ બધો એનો. લો
ચોપડી લાવો. મારી વાત સાંભળવામાં તો તમને રસ જ નથી ને. હવે ગોવિંદ છે બધું સંભાળી લે તું હું કામે પણ એટલી બધી ઉપાધિ કરે છે. વાહ રે વાહ, ગોવિંદ સંભાળી લે. તમે ક્યારેય જીવનમાં એવું વિચાર્યું હે કે હા ગોવિંદ એ તમારાથી નાનો છે, છતાંય ઘરનો, ઓફિસનો, પછી વ્યવહારનો બધો જ વહીવટ એના હાથમાં. એટલે મારું નાક તો નીચું જ થાય. મારું નસીબ ફૂટી ગયું હતું કે મારા બાપે છે ને તો મારી ચોરે પણ આવી. તારે એટલું બધું ટેન્શન લેવાની જરૂર શું છે? અચ્છા, હું ટેન્શન ન લઉં તો શું લઉં? હા હા, રોજ રોજ જોઉં છું આ ઘરમાં મારે જરૂર હોય ને પૈસાની તો કહેવાનું, ગોવિંદભાઈ પૈસાની જરૂર છે, આપો ને. કારણ કે મારો ધણી તો વહીવટ સંભાળી શકતો નથી. બધું સંભાળી શકું. આ તો તને એવું લાગે છે. જો છે ને મારું ખોટું હવારમાં મગજ નહીં બગાડતા. ચલો લાવો, મારે 50,000ની જરૂર છે. ભાઈ સંભાળે છે ને બધું આપી દે તને. જોયું, કીધું ને. પૈસા તો છેવટે ગોવિંદ પાસે જ માંગવા જવાના ને. ભાઈ સંભાળે છે એટલે આ ચોપડી સંભાળ્યા વગર જો ઓફિસ સંભાળી હોત ને તો આજે મારે આ દિવસ ન જોવાનો વારો આવ્યો હોત. પણ નહીં, ભાઈને તો બસ એ જ જોવું છે કે શું ભાઈ ઉકાળે છે, હું ભલો ને મારી ચોપડી ભલી. મને ભક્તિમાં જ્ઞાન મળે છે એટલે હું વાંચું છું. અને ભાઈ ઉપર કાંઈક ભરોસો રખાય. આ વિશ્વાસ વગરનું ન રહેવાય. તને તો આવું જ દેખાય છે. હા હા, એ લોકો બધું એકલું બધું ભેગું કરી લેશે અને આપણે થનથન ગોપાલ થઈ જઈશું. કારણ કે જેના હાથમાં વહીવટ હોય ને રાજા એ જ કહેવાય. પછી આપણે બધાએ તો પ્રજાની જેમ ભીખ જ માંગવાની, આપો રે બાપા, આપો રે બાપા. તને એવો વહેમ છે, એ એવું ન કરે. જો એક વાત કહું, ચોખ્ખા શબ્દમાં તમને કહી દઉં છું, તમારે હવે ઓફિસ જવાનું ચાલુ કરવું છે, હા કે નહીં? ઠીક છે, હું જાય છે હવે ઓફિસ. પણ તું વિશ્વાસ રાખજે કાંઈ. વિશ્વાસ ત્યારે આવશે જ્યારે હું તમારી પાસે રૂપિયા માંગુ અને તમે તમારા હાથે મને રૂપિયા આપશો. 100 વાતની એક વાત સમજી લો, આ ઘરના કામ ને આ બહારના કામ સંભાળતા રહેશો ને તો આખી જિંદગી છે ને ભાઈના ગુલામ થઈને જ રહેવું પડશે. અત્યારે તો જાઓ, કરિયાણાનું લિસ્ટ આપું છું, કરિયાણું ને શાકભાજી લેતા આવજો. પણ પૈસા તો તમે ગોવિંદ પાસે જ માંગશો. માંગી લો ને આ પકડો તમારી ભૂખ, વાંચ્યા કરજો. વાંચવાનું નથી કીધું હમણાં. હા હા જાઉં છું પણ નિરાજ તો રાત. તારે તો આમ ઉતાવળ બહુ જલ્દી. આ કરિયાવણ તે કરિયાવણ. ધીમે બોલજો હા. આ જેટલો ચીપડો મારી આગળ ચલાવો છો ને એટલો તમારા ભાઈ આગળ ચલાવજો તો ખબર પડશે. હે પ્રભુ, આ લોકો પાસેથી પૈસા કઢાવવા છે ને એટલા અઘરા છે ને. લેતી વખતે તો આપણી સામે છે ને એકદમ એવા એટલા ભોળા બની જાય, આપણે પગે લાગેલા. અને પૈસા માંગવા જઈએ ત્યારે બધી એની મજબૂરીની એટલી લાંબી લિસ્ટ હોય ને આપણે. જો મને તમારી વાતમાં કોઈ રસ નથી. દુઃખમાં છું. તું દુઃખમાં છે તો મારે દુઃખ મારા કોને કહેવા? તમારા પછી સાંભળીશ એટલે તમે મારા સાંભળો. શું થયું? આ મહેશની ઘરવાળી એક નંબરની બુદ્ધિ વગરની બૈરી છે. બોલો. હા, પણ લે આવું કેમ કે છે? તો બિચારી કેટલી સારી છે. આપણે જઈએ ત્યારે ચા નાસ્તો કેટલું ધ્યાન રાખે છે આપણું. શું ધ્યાન રાખે છે? એના છોકરાનો બર્થડે છે આજે, તો તમે જ મને કહો, હું એની ફ્રેન્ડ છું તો મને બોલાવી જોઈએ કે નહીં? હા, તારી બાકી બેનપણી છે તો બોલાવી તો જોઈએ જ ને. તો શું, માનું છું કે 15 દિવસ પહેલા ઝઘડો થયો ત્યારે મેં એને બહુ ગાળો આપી હતી, પણ 4-5 ગાળોમાં શું થઈ જાય એનું? અરે પણ બિચારી દિલ પર લાગી આવી હશે. એવો હશે તો હું મહેશભાઈને વાત કરું તો? બિલકુલ નહીં. મહેશ તો છે જ એક નંબરનો બુદ્ધિ વગરનો. એની સાથે વાત કરીને તો તમારે એને મારે મેળ નહીં પડે. અરે પણ બિચારો હાવ ભોળો માણસ છે. હવે એની બાયડી એ બગાડ્યું એની તારી સાથે, તો પછી એના મહેશને શા માટે તું? ભોળા માણસ પરથી યાદ આવ્યું, ભાઈ આવ્યો તો મારો, એટલો રડતો હતો બિચારો. એનું પણ દિલ તૂટી ગયું છે. પણ હવે કેમ એની વહુ જતી રહી છે? હા, હવે એ શું જવાની હતી, જાય તો ખરા. તો મારા ભાઈને બીજું દુઃખ છે. આ તારા ભાઈના જીવનમાં છે ને દુઃખ ક્યારે ખૂટતા જ નથી. એક દુઃખ જાય તો બીજું દુઃખ આવે. તારો ભાઈ છે ને દુઃખની લાઈન લઈને બેઠો છે. તો એટલે હવે તારા ભાઈના દુઃખ ને હવે આપણે કેટલીક વાર દૂર પૈસા જોઈએ છે એને. આટલી નાની અમથી વાત છે. તમે એને 2-5 લાખ રૂપિયા આપો ને તો નવો બિઝનેસ ચાલુ કરે અને પછી તમારી પાસે દુઃખ લઈને નહીં આવે. અરે પણ તારા ભાઈને મેં ધંધો ચાલુ કરવા માટે કેટલી વાર પૈસા આપ્યા છે, પણ તારો ભાઈનો કોઈ ધંધો સફળ થતો નથી.
તો તમે સાથે રાખી લો ને એને. જો ઉપરનું મકાન ખાલી પડ્યું છે, ત્યાં રહેશે, તમારી સાથે બિઝનેસ કરશે. અરે પણ એને સાથે રાખીને એની પાસે કામ શું કરાવું? શું કરાવું એટલે શું ગોવિંદ, તમે ગમે તે કરાવી શકો. મારો ભાઈ બિચારો તમારી ઓફિસમાં કચરા પોતાય કરે એમ છે, પણ એકવાર લઈ આવો તો ખરા. તારો ભાઈ છે ને આળસુનો સરદાર છે. બસ ઓર્ડર સિવાય તારો ભાઈ છે ને જીવનમાં બીજું કાંઈ ના કરી બસ શકે. આવ, હવે મારા ભાઈ વિશે હું એક શબ્દ નહીં સાંભળું. જો તમારે હેલ્પ કરવી જ પડશે, નહીં તો હું મારા બધા ઘરેણા વેચી નાખીશ. પૈસા આપી દઈશ મારા ભાઈને. હો ઘરેણા, તને ખબર છે તારા બધા ઘરેણા કેટલાના છે? બધા પૈસા તારા ભાઈને આપી દઈશ? 20 લાખના ઘરેણા છે તારી પાસે. તો મારા ભાઈથી વધારે ઘરેણા થોડી હોય. સાચું સોનું તો મારો ભાઈ છે. તને એવું લાગે છે કે તારો ભાઈ સાચું સોનું છે, પણ ઠીક છે, હું તને 20,000 રૂપિયા આપી દઈશ. 20,000માં શું થાય ગોવિંદ? 20,000માં તો મારી શોપિંગ નથી થતી, બિઝનેસ કરવો છે. જો જાજા નહીં, 5 લાખ તો આપવા જ પડે. અરે તારું મગજ ખરાબ છે. 5 લાખ કોને કહેવાય તને ખબર છે? એના કેટલા મીંડા આવે? 5 લાખ પાછળ કેટલા મીંડા લાગે ખબર છે તને? હું તો કહું તારા ભાઈને 20,000 રૂપિયા આપણે આપીએ અને એને ક્યાંક મસ્ત એક ચાની લારી ખોલી આપીએ, એટલે આરામથી બેઠો બેઠો ત્યાં મસ્ત 5-5, 10-10 રૂપિયાના કપ વેચશે અને સાંજે 200-500 રૂપિયા કમાઈ લેશે. બહુ થઈ ગયું. તારા ભાઈને કેમ મોટી જરૂરિયાત છે? 2 જણા છે, બંને જણા. અચ્છા, વાહ, સારો આઈડિયા આપ્યો છે. ચા વેચશે. મારો ભાઈ તમને ચાવાળો લાગે છે? મારો ભાઈ તો મોટો બિઝનેસ કરશે તો જ હા, નહીં તો ના. તારો ભાઈ ગામ પાસે પૈસા ગોતતો હોય ને તારા ભાઈના મોટા મોટા સપના જોઈએ તો કેમ ભેગું થાય? મને એ કે. સપના તો મોટા જ જોવા જોઈએ ને. સપનું ક્યારેય નાનું નહીં જોવાનું. ઈશ્વર છે ને આપણું ધ્યાન રાખતો હોય છે કે માણસ શું વિચારે છે એવું જ એને મળે છે. તો નાના સપનામાં પછી નાનું ફળ મળે ને. અરે પણ અત્યારે 5 લાખનું મારી પાસે સેટિંગ થાય એમ નથી. જેટલા પૈસા છે ને બધાને મેં વ્યાજે આપી દીધા છે ને બીજા ધંધામાં રોકાયા છે, અને મારી પાસે અત્યારે વધીને 1.5-2 લાખ રૂપિયાથી વધારે રૂપિયા ઘણા. મારો ભાઈ એડજસ્ટમેન્ટ કરી લેશે, તમે આપી દેજો. ક્યારે આપો છો? અરે પણ એટલા પૈસા તો આપણે ઇમરજન્સી માટે જોઈએ ને. કાલ ઉઠીને તને કંઈક તકલીફ પડી, હોસ્પિટલ લઈ જવી પડી તો પછી સિવિલમાં લઈ જજો. સિવિલવાળા ક્યાં પૈસા લે છે? અને આમ પણ મને ખબર છે આગલા 50 વર્ષ સુધી મને કંઈ નહીં થાય. હવે તારા જીવ કરતા વહાલો તારો ભાઈ થઈ ગયો એમ ને? એ દિવસ તો અને મને કંઈ થઈ ગયું તો મને સિવિલમાં લઈ જશે? ના ના, તો ઘરેણા આપી દઈશ ને મારા. 20 લાખના ઘરેણા છે. 20 લાખમાં તો તમે ઊભા થઈ જ જશો. ઠીક છે, એક કામ કર, હું 1 લાખ રૂપિયા આપી દઈશ, પણ 1.5 લાખ. બધો હિસાબ હું લખું છું. 1 રૂપિયો હું તારા ભાઈ પાસેથી પાછો લઈશ, અને જો તારા ભાઈએ પૈસા નહીં આપ્યા ને તો પછી તારા ગામડાની જમીન મારા નામે કરાવીશ. નો આપે ત્યારે કરાવશો ને? હા, અને આ ઉપરના મકાનની ચાવી આપજો એટલે હું ભાઈને બોલાવી લઉં. અરે પણ ગોવિંદ બસ, હા બસ. આર્ગ્યુમેન્ટનો એક લિમિટ હોય. માની જવાનું. પત્ની કહેતી હોય ને હંમેશા સાચું જ કહેતી હોય. પત્નીને એવું લાગતું હોય કે ચાલ ઠીક છે, હું તને કાલે આપું છું. ઠીક છે? ઠીક છે. હા, અને મકાન ઉપરનું આપીએ તો છે, પણ સાફ સફાઈ બધી વ્યવસ્થિત કરે ને રોજ જમવાનું એના ઘરે બનાવે. માણસને આપવાનું છે, જનાવરને નહીં. ઠીક છે, પણ એની બાયડી બી એના જેવી જ છે ને, આળસુ, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ને આપણે. એમાં તમે સાચા છો. તારી જેવી એક્ટિવ જાગૃત નથી ને. ઠીક છે, આ એસી બગડી ગયું છે તો હું નવું લઈ આવો. જાઓ. પૈસા કોને ખબર ક્યાં નાખવાના છે. હું તને શું કહું, બોલો ને. હવે છે ને આપણા દુઃખના દિવસો હાવ ગયા એમ સમજ. એવું તો વળી શું છે? અરે એવું હું છું એમ, બેને છે ને પાછા પૈસાની હા પાડી છે. હે? હા, અરે વાહ. અને બીજી વાત એ કે હવે આપણે ભાડું ભરી નહીં થાકી ગયા છે. એ તો તને ખબર છે ને. હા, ઈ તો ખબર. તો હવે છે ને ભાડાની કઈ ઉપાધિ નથી રહી. કેમ પણ? અરે કેમ પણ હું, આ બેન રહેશે ને એની ઉપરનો માળ રહ્યો ને એ ખાલી છે, એટલે આપણને છે ને એ ઉપલા માળે રહેવા આપે છે. અરે વાહ, શું વાત કરો છો? હા આપણું કામ તો થઈ ગયું. હા, આપણું કામ થઈ ગયું. અને હું શું કહું, હા, આપણી પાસે હવે કેટલા બધા પૈસા થઈ ગયા. ચાલો ને પછી ફરવા જઈએ. ફરવા હા. હજી આપણી પાસે છે ને એટલા રૂપિયા જ ભેગા છે. એટલા થાય ને ત્યારે ફરવા જાઉં. તું કે ને, હા તું કે ને ત્યાં હું લઈ જાય તને, સમજે. બાકી તો જિંદગીમાં શું છે, કાંઈ છે કાંઈ છે નહીં, બસ ખાવો પીવું મોજ કરવી, એશ કરવો. અને ઓલા સરવણારે પાર્ટનરશિપ કરી હતી ને, એમાં મેં એને જ ખોટો પાડી દીધો, સમજી. હા,
મેં એવો પ્લાન કર્યો ને કે વાત જવા દે, હું એની સામે રોવા મળ્યો તો ઉપરથી મને 20,000 રૂપિયા એણે આપ્યા કે વાંધો નહીં, નુકસાની ગઈ ને તારે ગઈ એટલી મારે ગઈ છે પણ વાંધો નહીં, કે હવે કાંઈક નવો બિઝનેસ કરું ને તો તને કહીશ. પણ બધો ગોટાળો હતો ને મેં જ કર્યો હતો. કેવું હતું? મગજ તો તમારી પાસે ખરું હો. તે મગજ તો હોય જ ને, કારણ કે અત્યારે આ કળિયુગ હાલે છે. અત્યારે છે ને બહુ હાસા થઈને રહેવી ને તો દુઃખી જ થાવી, સમજે તું? હા એ વાત છે. હા, હવે હું એમ કહું છું કે આપણે જો એ જગ્યાએ રહેવા જાવી છે ને ત્યાં થોડાક દી છે ને હાવ શાંતિથી રહેવાનું છે. હા, જો બેનના સાસુ હશે, એના જેઠ હશે, એના જેઠાણી હશે, પછી આ જીજાજી છે એનું બધા એનું ધ્યાન રાખવાનું. અને આપણી વાત છે ને એ કોઈને ખબર ન પડવી જોઈએ, સમજે તો? બરાબર. આપણી મોનોપોલી કોઈને કહેવાની નથી. નહીં કહેવાની, કારણ કે આ મોનોપોલી જો એને ખબર પડી જાય ને તો હેરાન થાવ. અરે ભગવાન, મોનોકોલી નહીં હવે તો મોનોપોલી આવે. મોનોપોલી આવે. હવે એ જી પોલી આવતી હોય ઈ મને જી બોલતા આવડે નહીં બોલું, તમે સમજે? સમજી ગયા ને? હા, એ હું સમજી ગયો. બસ ઘણું. સમજે તો પછી જો તું જ્યાં કે ને ત્યાં તને પરવા લઈ જવાની છે. અને પછી જો તને જીન્સ પહેરાવાનું છે, ટી શર્ટ પહેરાવાનું છે, સાડી તો કોઈ દિવસ પહેરવાની જ નહીં તારે. મને પહેરવી ગમતી નથી, આ તો મજબૂરીમાં પહેરવી પડે. અને ઓનલાઈન માંથી જે મંગાવવું હોય ને એ મંગાવી લેજે. આ ઘડિયાળ મંગાવી એ જૂની થઈ ગઈ છે હવે. જૂની થઈ ગઈ પણ હજી 15 દી ત્યાં છે આ તે લીધી એને. પછી મારે તો જૂની ન થઈ જાય, તમને તો ખબર જ છે. મારે 2-5 દિવસ પહેરવું એટલે મારે બધી વસ્તુ જૂની થઈ જાય. હા હા હા, એ હું માનું છું પણ વાંધો નહીં, એનું કાંઈક કરીશું, બરોબર? અને હવે હું કહું, હવે આપણે ત્યાં જ રહેવા જવાનું છે, સમજી ગઈ ને મેં બધી વાત કીધી? સમજી ગઈ. તમારે મને એક જ વખત સમજાવવું પડે. હા બસ એમ. તો હવે હાલ થોડુંક આટો મારતા આવી ને થોડીક વાતો કરતા આવી અને થોડુંક આઈસ્ક્રીમ ખાતા આવી. હાલો. હા, એ ભગવાન, માથું બહુ દુખે છે, કઈ સમજણ નથી પડતી. મીરા વહુ, ઓ મીરા, શું છે? મારા માટે જરા મરીવાળી કાળી ચા બનાવ ને, મારું માથું બહુ દુખે છે. તો એ તો દુખે જ ને. આખો દિવસ આપણે બગ 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 કર્યા કરીએ અને આ ભગવાનના નામ બહુ લઈએ ને તો પણ નુકસાન કરે. ભગવાન ગુસ્સે થાય આપણા પર. પણ તને ખાલી ચા જ બનાવવાનું કહ્યું છે, એમાં તું મને આટલું બધું ભાષણ આપે છે. બધું ભાષણ ક્યાં આપ્યું બા? મેં તો ફક્ત કહ્યું છે કે બહુ ચા ન પીવાય. આ શરીર જોવો, ગળી ગયા છો. પણ મારું માથું બહુ દુખે છે, તો એ કાળી ચા પીશ ને મરીવાળી તો મને થોડું ઠીક લાગશે. તો કહેતા જ ભૂલી ગઈ તમને કે હું તો બહાર જાઉં છું, હું બજારમાં જાઉં છું, આવીને બનાવી આપીશ. તો ત્યાં સુધી મારે એમ બેસી રહેવાનું? તો જાતે બનાવી લેવાય ને બા. ભાભી નવરા બેઠા છે, આખો દિવસ કઈ કામ તો એમને કરવું હોતું નથી. આ શરીર ફૂલાવ્યું છે તો ક્યારેક એને કામ ચીંધાય. એને પણ કહું જ છું. આ તો તું અહીંયા હતી ને રસોડામાં એટલે તને અવાજમાં આપ્યો કે બૂમ મારી મેં કે મને ચા બનાવી દે. હા તો હવે હું રસોડામાં નથી ને તો હવે કોને કહેવાનું? ભાભીને. સારું, તારે ના બનાવી હોય તો કાંઈ વાંધો નહીં, તારે જ્યાં જવું છે ને જા. હા તો હું તો જતી જ હતી, તમે મને બોલાવી. સાંભળો મારી વાત, હું બજારમાં જાઉં છું, થોડું મોડું થઈ જશે. હું આવું ને ત્યાં ભાભીને કહેજો રસોઈ બનાવી નાખે. હું છે ને બહુ થાકી જાઉં છું. તો ઘરના કામ તો આપણે બૈરાઓને જ કરવાના હોય ને. તો ભાભી બૈરા જ છે ને. ભાભી ક્યાં હાથી? ભાભી બનાવી નાખશે. બોલવામાં ધ્યાન આપ. ગમે તેમ ન બોલવાનું, એ મોટી છે, તું નાની છે. હા પણ જો બાપ સમજવાની કોશિશ કરો. મારે મોડું થાય છે, જાઉં છું. હા જા. જે કામ ચીંધે તો કરવું નથી. બે બહુ છે, કોઈ કામની નથી મારા માટે તો. હા, બબ્બે બહુ છે, કોઈ કામની નથી. રીચા, ઓ રીચા વહુ. એ હા બા આવી. આ મીરાને કહ્યું કે ચા બનાવ મારા માટે વગર દૂધની કાળી. મારું માથું બહુ દુખે.
જા મરી બરી નાખીને સરસ તો તો શું કહ્યું? કેટલું ભાષણ આપીને ગઈ અચ્છા તમને ભાષણ આપ્યું? હા આપે જ ને. હા, ગોવિંદભાઈ માથે જે ચડાવી છે પોતાની મન મરજી પ્રમાણે એને જીવવું છે, કોઈનું માનવું તો છે નહીં. અને રહી વાત ગોવિંદભાઈની, આગળમાં બધો વહીવટ ગોવિંદભાઈ સંભાળે એટલે એમની બાયડી છે એટલે તમે એ કે ને એમ નાચજો. હવે તમે એને ન નચાવી શકો કારણ કે તમે એના સાસુ નથી, એ તમારા સાસુ છે. એવું તો વર્તન એ બધા સાથે કરે છે. પણ હું કંઈ સાંભળીને બેસી રહે એવી થોડી છું. મેં પણ એને કહ્યું ને કે બોલવામાં ધ્યાન આપ, ગમે તેમ ના બોલવાનું હોય. ને એ ભાભી છે, એ મોટા છે બધાની. મેં કે ભાભીને કહેજો કે ઈ ચા બનાવી દેવી, એને કહેજો કે સાંજની રસોઈ કરી નાખે, હું તો બહાર જાઉં છું, હું તો બહુ થાકી જાઉં. ઘરના કામ તો બૈરા જ કરે ને, કોણ કરે? તો એ કે તો બૈરા જ કરે, પણ હું જાઉં છું ને હું નથી કરવાની સાંજની રસોઈ. જુઓ બા, 100 વાતની એક વાત, જ્યારે બધો વહીવટ તમારો નાનો દીકરો સંભાળે છે તો હવે એની બહુ તો ફટ કરવાની જ. અને રહી વાત મીરાની, તો મીરા તો પહેલેથી જ આવી છે. જે દિવસે પરણીને આપણા ઘરમાં આવીને એ દિવસથી એના નાટક શરૂ છે અને એ જ નાટક ચાલુ રાખશે, આ યાદ રાખજો. કારણ કે જે વ્યક્તિને કોઈનું માન સન્માન જાળવવાની આદત ન હોય ને એ ક્યારેય ન જાળવી શકે. અને જો તમને આજે ચા બનાવીને નથી આપતી તો કાલે કદાચ આ ઘરમાં રાખવાના આવે ને તો પણ અઘરા પડશે. હું કડવું બોલું છું પણ સાચું બોલું છું. તારી વાત સાચી છે, હું બધું સમજું છું, બધું જોઉં છું. મેં જિંદગી પાણીમાં નથી કાઢી, મને સમજાય છે બધું. કહેવા જેવું હતું મેં એને પણ કહ્યું જ છે, પણ હવે નફાટાઈ હોય જે માણસમાં એ કંઈ સમજાય જ નહીં. એ વાત તો શું સાચી કરું? છે તમારી, એકદમ સાચી વાત છે. જેનામાં નફટાઈ છે એ નહીં સમજે. પણ ગોવિંદભાઈને સમજાવજો કે આટલી બધી છૂટ બાયડીને ન આપે. અને વારે ઘડીએ એનો ભાઈ આ ઘરે આવે છે, શું કામ આવે છે? હા વાતમાં એનો ભાઈ અહીંયા આવશે અને કાયમ જ રોદડા રડતો હોય છે. મને તો લાગે છે કે અહીંયાથી મીરા એના પિયરનું ઘર ભરી રહી છે. એ મારે જાણવું જ પડશે. હવે એ મારે ગોવિંદને એક દિવસ બેસાડીને વાત કરવી છે. હું એને પૂછું છું કે આ બધું શું છે, તારો સાળો કેમ ઘડી ઘડી આવે છે. પૂછી જોજો, હા કદાચ આ વાતનું નિરાકરણ આવે. હા. વાંધો નહીં, તમારી નાની વહુએ તો ન બનાવી આપી પણ મોટી વહુ એટલી કમજાત નથી ને. તમને સરસ મજાની હું મસાલાવાળી ચા બનાવી આપું જેથી કરીને તમારું માથું ઉતરી જાય અને મારું માથું દુખે છે, મારું માથું ઉતરે. હા તું એ પી લેજે. અને તમારી આ બ્લડ પ્રેશરની દવા લીધી તમે? આજે તો ભૂલાઈ ગઈ. સરસ. હા, ભગવાનનું નામ જપો છો, સાથે સાથે શરીરની પણ થોડી ચિંતા રાખતા જાઓ તો સારું રહેશે. સારું સારું પી લઉં છું. હું બનાવીને આવું છું તમારી ચા. સારું. હે ભગવાન, મારે ગોવિંદને વાત કરવી જ પડશે, કેમ કે એની વહુ આટલું બધું બોલે છે એ મારી સામે ના ચાલે. મમ્મી મારે આઈસ્ક્રીમ ખાવું છે. અહીંયા શું ખાવું તારે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ને બેટા, સાંભળ, આ તારી માએ ઝેર ખાવું હોય ને તોય પૈસા નથી. મમ્મી મારે કાકી કહેતા હતા તમારી માટે ઝેર લાવ્યા છે. તારી કાકીને ઝેર પીવડાવવાનું છે? કાકી તને કહેતી હતી ઝેર લાવ્યા છે? આ તારા બાપને કે. ઓહ મેડમ અહીંયા આવો. અમારી દીકરીને શું કીધું તું? ઝેર પીવડાવવું છે મને? કોને? મારી દીકરી શું કીધું તું બેટા? ઝેર પીવું. આઈસ્ક્રીમ ખાવું છે બેટા તારે? જો આઈસ્ક્રીમ દૂર જ રહે છે. હા, મારી દીકરીથી દૂર જ રહે છે. મારી દીકરીને છે ને ખોટે ખોટી આમ ભરમાવાની કોશિશ નહીં કર, મને બધી ખબર છે. અહીંયા આપ તારે આઈસ્ક્રીમ ખાવું છે ને? આપ જો હું તને આઈસ્ક્રીમના પૈસા આપીશ, પણ વધારે બોલવાનું નહીં બેટા. કેમ? સાચું બોલે એટલે ખોટું લાગે છે? મારી દીકરીએ સાચું કીધું એ કડવું લાગે? અરે ઝેર તો તને આપવા જેવું છે, તારા ભાઈને આપવા જેવું છે, તારા આખા ખાનદાનને આપવા જેવું છે. બસ ભાભી. બેટા જા જા તારા પપ્પાને કહે. હો, પપ્પા આઈસ્ક્રીમ ખવડાવશે, જા. પપ્પા બિચારા
હા હા, બાપને તો બિચારો જ બનાવી દીધો છે, કારણ કે તારા ભાઈડાએ બધો વહીવટ એના હાથમાં લઈ લીધો છે અને તું બીજી બધામાં વહીવટ તારે કરવો છે. શું કીધું તું બાને? હા, આજે સવારે બાને શું કીધું તે? શું કીધું તું કે મેં? ચા હું નહીં બનાવું, મોટા ભાભીને કહો. નહીં? કેમ? અરે એવા કયા કામ ફાટી પડે છે? તારો પેલો ભિખારી ભાઈ આવતો હશે નહીં દર વખતે? તમારે શું લેવા દેવા કે મારે શું કામ હોય? અને હું કાંઈ કામ ન કરતી હોય તો તમારે ક્યાં મોદીની બાજુમાં બેસવાનું છે? કામ કરો, કામ. શરીર જોવો. મારા શરીર પર જવાની જરૂર નથી. હું તો છે ને આમ સારા કુટુંબમાંથી આવું છું, ખાતા પીતા ઘરમાંથી. તારી જેમ નહીં ને. આ તારો ભાઈ દર વખતે આવે છે, સાચે સાચું કહે છે, ખોટું ના બોલતી. તને તારી એકની એક માના સમ. અહીંયાથી ઘર પિયરનું તો નથી ભરાતું ને? બધો વહીવટ ભાઈડાના હાથમાં છે તો ભરાય છે. મારો ભાઈ છે ને મોટો બંગલો લેવાનો છે, એ પણ આપણા ઘરના પૈસેથી. તમને શું વાંધો છે? એ તો લાગે જ છે. મારો ભાઈડો પૈસા આપે એમાં તમારે શું? હા, મારે હોય જ ને, સહિયારું રહીએ છીએ. તારો ભાઈડો એકલો કમાતો હોત ને તો વાંધો નહોતું, પણ બધો ઓફિસનો વહીવટ બાપુજી ગયા પછી એને હાથમાં લઈ લીધો અને હવે એવું બતાવે છે કે મોટા ભાઈ કંઈ કરતા જ નથી, આખું ઘર હું ચલાવું છું. કેમ બેરી થઈ ગઈ? સંભળાતું નથી? ઊંઘ આવે છે ને બહુ ભાભી એટલે. હા હા, કામ કરીને તો તું હું ભૂલી ગઈ. લગ્ન પહેલા તો કોકના ઘરના વાસણ કપડાં કરવાઈ જતી હતી ને? હા હા, જતી જોઈને ભૂખ મરો હતો પિયરમાં, અને અહીંયા આવીને જોયું એટલે આ બધી મગજમારી શરૂ કરી. નહીં? કેટલા સાચા છો ભાભી તમે. તમને તો બધી વાતની ખબર હોય છે. સાચું કહું ને તો ઘર છોડી દો અને આ રિપોર્ટર બની જાઓ. આખા ગામના રિપોર્ટ લાવીને પોસ્ટ કરવાના. મારે ક્યાં રિપોર્ટ બહાર લેવા જવાની જરૂર છે? ઘરમાં જ તો છે. આવા સમાચાર મળતા હોય, પછી બહાર રિપોર્ટ લાવવા જવાની જરૂર નથી. આવી જાઓ હવે. હવે બહાર ન નીકળતા ભાઈ. હા હા, હવે આવા વ્યક્તિઓ હોય તો બહાર રિપોર્ટ લેવા જવાની ક્યાં જરૂર છે? ઘરમાં જ રોજ સવારથી સાંજ સુધી ન્યૂઝ ચાલતા હોય છે અમારે તો. પતી ગયું તમારું લેક્ચર? ના ના, પતિ નથી ગયું, પણ આજ પછી મારી દીકરીની આગળ છે ને કાંઈ પણ લવારા ન કરતી, નહીતર સીધો તારો ગળું ઝાલીશ. હા, તને ખબર નથી? હા, ભાભી છે ને તારા આમ ચપટી વગાડતા બહાર રમાડી દે એમ છે. બસ હવે બોલતી નથી એટલે એવું થોડી છે કે હું ડરું છું તમારાથી. તો હું માન જાળવું છું, માન જાળવવું પડે ગળા સુધી આવ્યું ને એટલે. બાકી તું જે સાસુને માન નથી આપતી એ જેઠાણીને શું કંટોલા માન આપવાની? મેં કાંઈ કહ્યું જ નહોતું બાને. મેં તો પ્રેમથી એમ કહ્યું હતું કે હું બજારમાં જાઉં છું. બીજો એક શબ્દ હરામ બરાબર બોલી હોય તો. તને રખડવા સિવાય બીજું આવડ્યું શું છે? બજારમાં શાકભાજી લેવા ગઈ હતી ભાભી. હા. જો તમે મને બહુ વાલા છો. તમારું અને મારું બહુ બને ને એટલે બા આવું કરે છે. બરાબર છે. તું આટલું બધું ઉલ્લુ કેવી રીતે બનાવી શકે? અને આટલું જુઠ્ઠું તને બોલતાય આવડી ગયું ને? સાંભળ્યું છે કે તારા ભાઈને આ આપણા ઉપરનું ઘર એટલે કે ત્રીજો માળ એને ભાડે આપવાનો છે. ક્યારે? હા, તારા ભાઈ જ આવીને કહેતો હતો કે બેન મને ભાડે મકાન જોઈએ છે. વાત તો થઈ હતી. ભાડે કે પછી ખાલી એમનેમ જ? ભાડે જોઈએ. પણ ચાલ હવે તું રાતના રોટલા અને શાક બનાવી દે, ત્યાં સુધી હું જરાક આ બહારનું કામ પતાવી દઉં. હા હા, જાઉં છું. તું ના પાડીશ? બર્થડે પાર્ટીમાં જવાનું છે. એક ઓ હા, બર્થડે પાર્ટી હું ભૂલી જ ગઈ. હા હા, ચાલો. હા, તું રાતના રોટલા અને શાક બનાવી દે. જા, હું બહારનું કામ પતાવું છું. એ નહીં થાય ભાભી. કેમ? મારે અને ગોવિંદને મારી ફ્રેન્ડ છે ને મહેશની વાઈફ શિલ્પાને ત્યાં બર્થડે પાર્ટીમાં જવાનું છે. શિલ્પાના છોકરાનો બર્થડે છે અને હું તમને કહું, અમે લોકોએ ઝઘડો કર્યો ને, બહુ મોટા પાયે ઝઘડો થયો હતો, છતાં પણ આજે સમાધાન થયું છે તો જવું તો પડે ને. બરાબર છે, જવું પડે. જા, પણ રોટલા તો ઘડીને જ જવા પડશે. હા, રોટલા અને શાક બનાવીને જજે. નહીં બનાવું. કામચોર, કામ કરવા પડે એટલે નવા બાના. નાલાયક. ઓફિસ નથી જવાનું? આજે કયો વાર છે? કયો? અભણ સ્ત્રી આજે કયો વાર છે એટલું તને નથી ખબર? અભણ સ્ત્રી? તમારા ઘરના કામમાં ને તમારા ઘરના ઝઘડાઓમાં ભૂલી જાઉં છું કે આજે કયો વાર છે. ખબરદાર જો અભણ કીધી છે. અરે પણ
આજે રવિવાર છે, આજનો દિવસ તો આરામથી બેસવા દે. તો એ પ્રેમથી બોલ્યા હોત તો એમાં અભણ કહેવાની શું જરૂર હતી? તો પછી તને ખબર છે કે આજે સન્ડે છે, આજે ઓફિસ બંધ હોય છે, છતાં તારે છે ને બસ એકલાય રહેવું છે, ઘરવાળાને એથી કાઢી મૂકો છે બસ. સમજો છો તો પૂછો છો શું કામ? તો વાંધો નહીં, અત્યારે હું જતો રહું છું, બસ જાઓ. આ તમારા જેવું કોણ થાય? બેસો. આ અશોકભાઈ આવવાના છે અત્યારે. અશોકભાઈ અને ભાભી. હા આવા તું તો રહેવાનું કહેતી હતી. હા, રહેવા માટે. જો મહેરબાની કરીને એ લોકોની સામે ઓછું બોલજો. હા, હું તો ક્યાં કંઈ ભૂલું જ છું. અને હું શું કહું છું કે આપણી ત્રીજું મકાન છે ને આપણા ઘરથી, એ મકાન અત્યારે ખાલી થયું છે, તો આપણે એવો ભાભીને મોકલી દઈએ. ભાઈ અને ભાભી. ભાભીને આપણું ઘર છોડીને ભાભી ત્યાં ત્રીજા ઘરે ભાડે રહેવા જાય? આ તો તો તમારે જવું છે. આ તારા ભાઈની વાત કરું છું મારી માં. તારા ભાઈને તો શું છે કે થોડાક દૂર રહીને તો રિલેશન આપણા સારા રહે. આપણે ઉપર નહીં આવવાનું, અહીંયા આપણે આવવાનું જ નહીં. મારો ભાઈ આવી જાય ને એટલે અહીંયા આપણે આવવાનું બંધ કરી દેવાનું, એ નીચે નહીં આવે. એમ પણ જો દૂર રહેવું હોય ને તો મનથી દૂર રહેવાનું હોય, કંઈ આમ દૂર રહેવાથી કંઈ ના થાય. અરે મારી માં, આપણે ત્યાં જો નીચે થોડું ઘણો ટાઈમ સ્પેન્ડ કરવા માટે અહીંયા આવવું તો પડે ને. તમારે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવાનો છે? બહાર જશું, ગાર્ડનમાં જશું, ફાસ્ટ હોટલમાં જમવા જઈશું. તમારી પાસે આટલી મોટી ગાડી છે, લોંગ ડ્રાઈવ પર જઈએ ને તો પણ ટાઈમ તો સ્પેન્ડ થઈ જ જાય. તને છે ને ખર્ચા સિવાય બીજું કોઈ આવડતું જ નથી. અને તમને ઉતારી પાડતા સિવાય. તને ક્યાં ઉતારું છું? આ તો જો તારા ને તારા ભાઈના સંબંધો સારા ને જળવાયેલા રહે ને એ માટે કહું છું. અને ક્યાં ભાડું વધારે નથી, ખાલી 4000 રૂપિયા કહે છે મને. તો તમે આપી દેજો. ભાડું વધારે નથી ને, તમારા માટે 4000 રૂપિયા નોર્મલ હોય તો તમે આપી દેજો, હું ભાઈને કહી દઈશ. અરે પણ હવે તારા ભાઈનું ભાડું જો આપણું ઘર હોય તો ચાલો ઠીક છે, વાંધો નહીં. એટલે જ આપણું ઘર આપ્યું ને. હા ઠીક છે, વાંધો નહીં. હવે તારે તારા ભાઈનું તો નીચું મૂકવું જ નથી ને. અને તમારે ઊંચું નથી દેખાડવું. ભગવાન, તને છે ને સમજ્યું એટલી. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આવી ગયા એમ ને? હા, આવી ગયા હો. ટેમ્પો નાનો છે કે મોટો છે? અરે ટેમ્પો તો મોટો છે. અને હું શું કહું છું કે 2-4 જણાને બોલાવી લો ને એટલે સામાન ઉપર આવી જાય. અરે પણ તમે ફ્રી છો ને આખો દિવસ? તમારે બીજું કંઈ કામ તો છે નહીં, તો આરામથી સાંજ સુધી ચડાવો ને, બરાબર ને? કેમ તારા ભાઈને? બરાબર. આટલું મોટું બોડી છે, ક્યાંક તો કામ આવશે ને. અને આમ પણ રવિવાર છે, તમે જ તો મને કહ્યું કે રવિવાર છે, કાંઈ કામ નથી, તો એ બાને સામાન પણ ચડાવાય છે ને. હા, તમે પછી તમારા વાળા ભાભી. તું તો ઇજ્જત નથી કરતી મારી. આ સોસાયટીમાં કોઈક થોડી ઘણી ઇજ્જત કરતું હોય ને એ તો રહેવા દો. તો સામાન ઉતારવામાં કોની ઇજ્જત જાય? લોકો ઉલટાના સારી વાત કરશે કે સારા સાહેબ આવ્યા ને તો બનાવી સાહેબ જો હાથ લાંબો કરે છે કામમાં. ના ના, એટલું બધું મારે કે સોસાયટીમાં સારું થવાની જરૂર નથી. અને તને એવું લાગે છે કે લોકો વખાણ કરશે? લોકો વખાણ નહીં, લોકો તો ઊંધું જ લેશે કે જો આ સાવાની ગુલામી કરે છે, વહુની ગુલામી કરે છે ને આ મજૂરો જેવા કામ કરે છે. દીદી કઈ નહીં, રહેવા દો. એમને ના કરવું હોય તો પછી આપણે જબરજસ્તી ના કરી શકીએ ને કે. વાહ વાહ, ખરેખર તમે છે ને અશોકભાઈ જિંદગીમાં એક જ કામ માત્ર સારું કર્યું છે. હા, આટલી સારી પત્ની લાવીને. જો કેટલા સમજદાર છે. તમારે છે ને એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. અને તમારે મારી પાસેથી. તારી પાસેથી હવે હું શું શીખું મને એ કે? બોડી બિલ્ડર હાલો ને સામાન લેવા મળવી. જો સારું સારું, આ માટે તો હું તમારી માફી માંગુ છું હાથ જોડીને. મજૂરીના જે પૈસા બકુલભાઈ એ પોતાની બોડી નથી ઉચકી શકતા, એ શું સામાન ઉચકવા? 2.5 કિલોનો વજન છે પોતાનો. નકરી બળતરા કરે છે. આ ઓલા એને ઘરના રહ્યા આ તમારા ભાભી, એનું શરીર તો કેટલું જાડું છે. હા, એમને કોને એ જરીક મદદ કરી દેશે. એ બિચારા ઘરનું કામ કરે કે આ તમારી મદદ કરે? મારી વાત સાંભળો, તમારી જે મજૂરીના પૈસા થશે ને તમે નાકા પર જઈ આવો ને 4-5 મજૂર લઈ આવો, બરાબર? પૈસા તમારા બંને આપી દેશે. આ પૈસા હું આપી દઈશ. બાકી ખરેખર અમારી કિસ્મત બહુ સારી છે કે તમારા જેવા બનાવી મળ્યા. તમે બંને બેસો, અમે હવે ચા મૂકીએ. ચલો. અને પેલું તું નહોતી કહેતી એમ અશોકભાઈ એમ જ આ ઘરમાં રહે તો સારું નહીં લાગે, તો તમારે જે ભાડું હોય ને એ આપી દેજો. અમે તમને ભાડું તો મારી વાત સાંભળો, અમે એક હારે આપશું. અત્યારે તો હું કહું સમય બહુ જ્યારે આવે ને ત્યારે એક હારે. હા, એટલે કેટલા વર્ષ પછી? 50 વર્ષ પછી? 100 વર્ષ પછી? અરે 5 વર્ષ પછી હવે. અને લાઈટ બિલ તમે ભરી દેજો. બસ તમને દુઃખ ના લાગવું જોઈએ કે મારા સાડા સાહેબે મારું કાંઈ માન ન રાખ્યું.
આ ટેમ્પાવાળાનો ફોન આવ્યો છે. ચેતનભાઈ ટેમ્પા વાળા, વાંધો નહીં. તો અમે હવે ચા બનાવીએ હા ને હા હા ચેતનભાઈ, મારા માટે નહીં બનાવતું, હું જાઉં છું. આ લ્યો મારા બનાવીને આપું, ગોવિંદને આપું છું. મેં છે ને પિઝા ઓર્ડર કરી દીધા છે આપણા માટે. પિઝા વાળા આવે ને એટલે આપણે ખાઈ લઈએ. અરે પણ પીઝાના ઓર્ડર દેવાની શું જરૂર હતી? હા, તને ખબર છે ને કે નીચે આ બનાવીનું ઘર છે, તો તને ત્યાં જઈને જમી આવવાનું, તારે થોડા ઘણા કાંઈક કામ કરી નાખવાના એટલે રેડી થઈ જાય. હું થોડી કઈ કામ વાળી છું તો કામ કરી આવું. પણ તને વાંધો શું છે? ના, આપણે તને અત્યારે આ મફતમાં જ બધું કરવાનું છે. પણ હું થોડી કઈ કામ વાળી છું તો કામ કરું. કામ માટે તો છે ને તમારા બેન ને એના જેઠાણી. હવે બે કામ તું કરી નાખ તો એમાં ફેર શું પડી જાય? જોઈશ, મારી ઈચ્છા, હું કરવું હશે તો કરીશ. અને આમાંય તે જો આપણે કાંઈ ભાડાની ઉપાધિ નથી, અને હા લાઇટ બિલની ઉપાધિ નથી. હા, પણ હું શું કહું, આ બેડ જો કઈક જૂનો નથી લાગતો તમને? જૂનો થઈ ગયો હોય એવો. પણ આ બેડ રહ્યો ને એ લકી છે, મને બહુ ગમે, સમજે તું? હા, કેમ લકી છે? કારણ કે આ બેડ જ્યારથી આપણા ઘરે છે ને, મતલબ ત્યારથી મારે મહેનત નથી કરવી પડી. હું બહાર કામે નથી જવું પડ્યું, બસ નકરા પૈસા જ આવ્યા છે. સારું સારું, તો આપણે નથી બદલવું. હા એટલે જ ને, જો આવો મગજ સન ત્યારથી નથી થઈ ગયો ના. આ બેડરૂમ એને બદલવાનો કોઈ દી થતો નથી, સમજી તું? આપણે નવો લઈ લેશું, આ ભલે રહ્યો હો. હા એમ કરશું, નવો બેડ લઈ લઈશું. પણ પેલા તો મારો વિચાર કેવો છે ખબર છે? કે પેલા આ માલ ડ્રો ને એ આપણે આ નામે કરી લઉં, સમજે? ભલે ને મફત, અત્યારે તો મફતમાં જ બધું મળે છે. મફતમાં મૂળા મળે ને તો એ કેળા જેવા જ લાગે, સમજે તું? હા એટલા માટે કહું છું. અને છે ને જો એક વાત મારી યાદ રાખજે, કોઈ હારે છે ને ખોટી મગજમારી નહીં કરવાની. અહીં નીચે તો તું મગજમારી નહીં કરી તો મને ખબર છે, પણ અહીં આજુબાજુમાં ક્યાંય નહીં, સમજી? હાવ હાવ ભોળું થઈને જ રહેવાનું. હા, પણ તમને તો ખબર જ છે ને કે મારે આખો દિવસ રીલ્સ બનાવવા જોઈએ. હું આ રૂમમાંથી બહાર જ નથી નીકળવાની, તો મગજમારી કોની સાથે કરું હું? હા એ વાત સાચી. કાલની રીલ્સ બહુ મને ગમી તારી. ગમી ને? હા બહુ મસ્ત બનાવી હતી. આજે જો મેં એક બનાવી છે. અરે વાહ, કેવી છે? આમાં તો તું આમ હિરોઈન જેવી જ લાગશો. તો પછી હિરોઈન જ છું ને. અને ખરેખર હો, આ મારું જીવન જો પ્રકાશમય થયું હોય ને તો એ તારા લીધે. કારણ કે મારું જીવન પેલા હાવ કોરા કાગજ, ફિલ્મ જો ને એની જેવું હતું. તો હાવ હું આવી ગઈ ને હવે લખવા વાળી કોરા કાગળમાં. સાચી વાત છે તારી. પણ હું તને શું કહું ખબર? શું? મેં તારા માટે હજી બહુ મોટા મોટા સપના જોયા છે કે આપણે છે ને આ દેશમાં ઓછું ને બહાર વધારે રહેવાનું, એવું કરવાનું છે. એટલે તને હમણાં નકરા પૈસા જ ભેગા કરવાના. તો આપણે એક કામ કરશું, આપણા બંનેના વિઝા બનાવવા આપી દઈશું. એટલે વિઝાની અત્યારે જરૂર નથી, પહેલાં મારે પૈસાની જરૂર છે. આ હજી છે પણ એ હજી ઓછા પડે એમ છે, સમજી? એટલે હું શું કહું, હા. આ પંખો હવે જૂનો થઈ ગયો છે, આપણે એસી નખાઈ દઈએ તો? અરે જૂનો તો હું થઈ ગયો છું, નથી થઈ ગયો. હા, તો પણ તમને ક્યાં બદલવા જવાશે? તો પછી પંખો રહેવા દે ને, મને આ પંખો ગમે છે. પણ મને બહુ ગરમી થાય છે. અરે તને ગરમી થતી હોય તો હું પવન નાખીશ, પણ આ પંખો રહેવા દે, સમજી? ઓકે. અને એવું લાગે તો એસી પણ નખાઈ દેવું ને? હા, તો હું એમ જ કહું છું, એસી નખાઈ દઈએ એમ. વાંધો નહીં. હવે તું જો આ જીજાજીને એવી આટીએ લેવા છે ને કે એ સકડી ફરી જાય. હા, સમજી? લેવા છે, આપણે કંઈક પ્લાનિંગ તો કરશું જ. હા ભલે, હાલો હવે તો ભૂઈ જવી. હા, સમજાય. પણ આમાં મને અત્યારે નીંદર, સવારના પોરમાં બોલ નીંદર આવે છે, એનું હું કરું? તમારે પણ કામ જ એવું હોય. હું શું કહું, આ બ્રેસલેટ છે મારું જૂનું થઈ ગયું એવું નથી લાગતું, ચાંદીનું? અરે એ મગાઈ લેજે ને, ઓનલાઈનમાં બહુ આવે છે. પણ મારે સોનાનું લેવું છે. તને જે સારું લાગે ને લેજે બસ. સારું સારું, તો તમે હવે બેસો, હું કંઈક તમારા માટે લેતી આવું. વાંધો નહીં. પપ્પા મારા ચોપડા લેવા ક્યારે જવાનું? મારી નિશાળ ખુલ છે. આજે સાંજે જ જવાનું છે. મારે કપડાં પણ લેવાના છે. હા આવી જશે બેટા કપડાં. તારા કાકા તારા પપ્પાને રૂપિયા આપશે,
પછી કપડાં આવશે. ત્યાં સુધી આપણા ઘરમાં કપડાં ન આવે. ખબર છે ને તને? આ બધું જે થઈ રહ્યું છે એ ચૂપચાપ મૂંગા મોડે આના જોવો છો. બેટા ચિંતા નહીં કર. આજે સાંજે તારા ચોપડા કપડાં બધું આવી જશે. હા, સ્કૂલ ખુલી ગઈ છે એ વાતની તારા પપ્પાને તો ક્યાં ભાન હોય છે. તારા પપ્પાને ખાલી બેઠા બેઠા ખાવું અને ચોપડીઓ વાંચવી એ જ કામ છે. બાકી બધું તારી મમ્મીએ જ આ ધ્યાન રાખવાનું. પણ ચિંતા નહીં કરતી. શું શું લાવવાનું છે તારે? ચોપડા અને કપડાં. હા, આ વોટર બેગ લાવવાની છે, દફતર બધું જ લઈ આવીશું. હો બેટા, ચિંતા નહીં કરતી. કાકા બહુ કમાઈ છે, રૂપિયા બહુ ભેગા કર્યા છે, એટલે આપણે લઈ આવીશું. પણ અત્યારે જા, તારી પેલી ફ્રેન્ડ છે ને સોનું, એ આવી છે, જા બહાર રમવા જા. હવે આ મૂંગા મોડે બેસી રહેશો કે કંઈક બોલશો? પણ અશોકની ઉપર આવ્યા રહેવા ભલે નહીં રહેતા ઉપર. ખબર જ હતી આ વાત કાઢવાના જ છો તમે. તો અશોક આવ્યો એની અક્કલ નથી તમને? આ ઉપરનો માળ ખાલી હતો તો મફતિયો રહેવા આપી દીધો. અરે કોઈ ભાડુવતને આપ્યો હોત તો ભાડું આવત, પણ ના, એ તો કરવું નથી. આપણે તો માત્ર ને માત્ર મફતિયું જ કરવું ને. એક કામ કરું, મારા ભાઈ ભાભીને બોલાવી લઉં અહીંયા અને એ લોકોને રહેવા માટે ચોથો માળ બનાવી આપો. પણ નહીં, તમને કોઈ વસ્તુનું ભાન જ ક્યાં છે? ધ્યાન દેવું નથી ને કાંઈ કરવું નથી. તારે તો આજ બહુ ઉપાધિ. મારી ઉપાધિ લાગે છે તમને? હા, મારી વાતની ઉપાધિ લાગે છે? તમને દેખાતું નથી? મને બધું દેખાય છે. અચ્છા, હા દેખાય છે? હા હા, દેખાય. કદાચ દેખાતું પણ હશે, કારણ કે તમારી તો આંખો નહીં ને. હા, તમને તો ભગવાને એક્સરે મશીન આપ્યું છે, પણ તમને કાંઈ દેખાતું નથી. આંધળા બની ગયા છો. આ ધીમે ધીમે મીરા વહુ એના ભાઈનું ઘર ભરશે, આપણે મફતિયા એને પાલવવાનો, આપણા જ ઘરમાં રહે અને આપણા ઘરે ખાઈને જશે. તારે બધું માથે લઈને ફરવાનું છે. હું માથે લઈને ફરું છું? તો આ બધી આ માથાકૂટ રોજ ઉઠીને એકની એક આ માથાકૂટ હોય તારે. આ માથાકૂટ છે? તો એ અશોકની આવ્યા છે રેવા તે શું છે? ઉપરનો માળ ખાલી છે તો આપી દીધો. વાહ વાહ, સરસ. અશોકને આવ્યા છે, ઉપરનો માળ ખાલી છે તો આપી દીધો. તો આમ તો આપણે ઉપર એની ઉપર માળ બનાવી દેવાય ને આપી દેવાય. એક કામ કરો ને, આખો બંગલો જ ભાડે આપી દો ને. હવે કાંઈ નહીં બોલાય. ભાઈની વાત આવી ને તો કાંઈ નહીં બોલાય. મોડું સિવાય જશે, મૂંગા બની જશે. આ દીકરી તમારી પાસે ચોપડા માંગે ને તમારી પાસે કહેવાનો શબ્દ નથી કે આપી દઈશ બેટા, લઈ આપીશ. તમારી પાસેથી કદાચ 5000 માંગવા હોય તો તમારી પાસે નીકળતા નથી. સાંજે બધું લઈ આવશું, કપડાં ચોપડા બધું આપણે સાંજે બધું લઈ આવશું. ટાઈમે બધું કામ થઈ જ જાય, પણ તારે તો જલ્દી ઉતાવળ બહુ. ક્યાં જો છે ને, મારું મોઢું નહીં ખોલાવતા. આ તમે મારા ધણી છો ને એટલે બચી જાઓ છો. બાકી મને ઘણી વાર તો એવું મન થાય કે તમારું ગળું દબાવી દઉં. બોલતો નથી એટલે કાંઈ એનો મતલબ એ છે કે તું નકરું આ પાવર કર્યા કરશો? વાહ 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 વાહ, સરસ ને. કઈ હું પાવર કરું છું અને તમે મૂંગા મોઢે સાંભળો છો એમ? રહેવા દો ને હવે. આ મૂંગા રહ્યા ને એટલે જ મારે બોલવું પડે છે. જો તમે બોલતા હોત ને તો મારે બોલવું જ ના પડત. બોલવાનું આવે ને ત્યારે બોલાય, કઈ વધારે પડતું ન બોલાય. ઘરમાં જેમ હાલતું એમ હાલવા દેવાય. તમે છે ને મારું ભેજું ન ખાઓ. જરાય ભેજું ન ખાઓ. અમે મારું મગજ છે ને કામ નથી કરતું. એવું ન બને કે બીજો બધાનો ગુસ્સો તમારી ઉપર નીકળી જાય. ત્યારે તો આવું જ હોય કે મને આ નથી ગમતું, આ નથી ગમતું, પણ મગજ રાખે ને શાંત રખાય. હે? હા એવું? તો મગજ શાંત રખાય એમ? તમે મને શીખવાડશો કે મારે કેવું મગજ રાખવાનું? એક કામ કરો, જાઓ તમારા ભાઈ પાસે અને કહો કે તારો મોટો ભાઈ નાના ભાઈ પાસે ભીખ માંગવા આવ્યો છે. મારી દીકરીના કપડાં ચોપડા દફતર બધું લાવવું છે ને, એના માટે રૂપિયા જોઈએ છે. એ બધા રૂપિયા બધું આવી જાય. તું શાંતિ રાખ ને એટલે બધું થઈ જાય. હા, મેં શાંતિ રાખી છે એટલે તો આ વસ્તુ છે. શાંતિ રાખીને કેટલી શાંતિ રાખું. હા, એક દિવસ એવું થશે કે આ ઘરની અંદર મીરાના ભાઈનો પણ ભાગ લાગશે. અને આપણને ઘરની બહાર કાઢશે. હવે જાઓ, ગોવિંદભાઈને વાત કરો. શાંતિ રાખ. જેવું શરીર છે ને એવા જ મગજના વિચાર છે. કોઈ દિવસ કાંઈ બોલ્યા જ નહીં. બોલો મોટા ભાઈ, કેમ છો? બસ હું આજકાલ બહુ ફરો છો.
હા જાંબુડા ખાવા ગયા હતા તમે કાલે આપણે સોસાયટીના ઝાડ ઉપર? હા તો ઓલા પ્રમુખ કહેતા હતા કે આમ સોસાયટીના ઝાડ પર ગમે તેમ પડી જાવ વાગી જાય. તમને ખબર છે ઓલા વારે ઓલા ધનસુખભાઈ પરથી પડ્યા હતા, 17-18 લાખ રૂપિયાનો ખર્ચો થયો જાંબુડા પર ચડવાનો. તો આમ શોખ હોય ને તો 50 રૂપિયા દઈને વેચાતા લાવીને ખાઈ લેવાના, બરાબર? આ માંદરા વેળા નહીં કરવાના. હા અશોક આવે આપણા ઘરમાં કઈ સારું લાગે? અશોક રહેવા આવ્યો ઉપર, પછી મારો હાળો આવે તો ના પડાય? ખોટી વાત નહીં કરે. હવે આવ્યો છે તો નામ તો ન પડાય ને. હવે હાળો તમારો હાળો આવે તમે ના પાડો છો? પણ એ તો મહેમાન તરીકે આવે તો વાંધો નહીં, આ તો રહેવા આવી ગયો અને કાંઈ ભાડું તો કાંઈ આપવાનું નથી. અગા હોય 5 દી હોય અગા આવે, આ તો હાવ સામાન લઈને આવી ગયો બધું, તો એ કાંઈ થોડાક દિવસ રોકાઈને જતો રહેશે. પણ તમારે એ બધા વહીવટમાં શું પડવાની જરૂર છે? તમે આનંદ નિરાતો પુસ્તકો વાંચો અને જિંદગીનો આનંદ લો. એ મને મારી વાંધો નથી, મારી બાઈ છે ને રીસા, મારી બાઈડી એ મને એ પણ ભાભીને બધી જ વસ્તુમાં વાંધો હોય એટલે તમારે છે ને એનું ટૂંક સંભાળવાનું નહીં. એક કાને સંભાળો ને બીજા કાનમાં આઉટ, સમજ્યા? એટલે એ બધું ભાભી તમને કે તમે મને આવીને કહો ને, ખોટું શું માથાકૂટ કરવાની ભાઈ. નિરાતે 2 ટાઈમ ચા પીઓ, 3 ટાઈમ જમીને મોજથી જો. અમારે એમાંથી જ આ ઝઘડા ચાલુ થઈ ગયા બે માણસ. બોલો કેમ? અશોકમાંથી કે એ રહેવા આવ્યો ને આને આ ગમે નહીં. અમારે રોજ કંઈક ને કંઈક હાલતી જ હોય થઈ. જો મારી વાત સમજો મોટા ભાઈ, હવે અશોક અહીંયા રહેવા આવ્યો ને એ તો મને નથી ગમતું, સાચી વાત ને? તો પણ હવે મારી મજબૂરી છે. કેમ તમે તમારી બાયડીનું માનો છો? મારે પણ મારી બાયડીનું કાંઈક તો માનવું પડે ને. હવે સગો સાળો છે, કદાચ કોઈક દૂરનો હોત તો આપણે નહીં પાડી શકત, પણ સગો સાળો છે તે મારે કયા મોઢે એને ચોખ્ખી ના પાડવી? તો કાંઈ નહીં, એનો કંઈક ને કંઈક તો આ કરવો જ પડશે રસ્તો. હવે રસ્તો સમય આવે થઈ જશે. એટલે હવે તમે રસ્તાની ચિંતા નહીં કરો. પહેલાં છે ને તમે તમારો કઈ રસ્તો કરો. મેં તમને શું કીધું? તમે આખું દિવસ ઘરે નવરા બેઠા રહો છો, એની કરતાં ઓફિસે આવીને થોડું ઘણું કંઈ કામ કરતા હો તો. હા ગોવિંદભાઈ, કામ કરવા દો તો કોઈ કરે ને. તમારે તમારા ભાઈને પટાવાળો બનાવીને રાખવો છે. ફાઇલ લઈ આવ ભાઈ, ચા લઈ આવ. આજે આપણો પટાવાળો નથી આવ્યો તો તું પટાવાળો બની જા. પછી મોટા ભાઈ ઓફિસે ન આવે, ઘરે જ રહે ને. અરે ભાભી, હવે જેવી આવડત હોય ને એવું કામ થાય. આવડત તો બધી છે. બાપુજીના ગયા પછી તમારા ભાઈ બેસતા જ હતા ને, પણ નહીં, તમારે મોટા ભાઈની જગ્યા લેવી હતી. અને સાંભળી લેજો, આ તમારો સાળો આવ્યો ને જરાય મને ગમ્યું નથી. હો અને હવે તમે કહો છો કે આ ભાઈ બેસતા જતા ધંધો સાચો તો 3 મહિના બેઠા હતા અને 9 લાખ રૂપિયા નુકસાની કરી હતી. કેટલી? અને તો પછી ધંધો મેં સાચવ્યો ને મારા હાથમાં લીધો ને ત્યારે આપણો આ જે ધંધો છે એ અત્યારે પ્રોફિટમાં છે. નહીં તો ક્યારનું આપણે આ સુપડા સકડી નાખવો પડે, સમજે? હા બરાબર છે, બરાબર છે. તમે સંભાળી લીધું તો 10 વાર સંભળાવવાની જરૂર નથી. અને કદાચ માણસ છે, ભૂલ થાય, નુકસાન થઈ ગયું તો એનું શું? હા કેમ હવે તમે કઈ બોલતા નથી? તમારા ભાઈ તમારી સામે તમારી ઇજ્જતના ધજાગરા કરી રહ્યા છે, પણ તમારે મૂંગા મોઢે બધું સહન કરી રાખવું છે. ભાભી તમે કંઈક વધારે બોલો છો નથી લાગતું તમને? ના ના, બરાબર બોલું છું ને સાચું બોલું છું. એટલે તમને કડવું લાગતું હશે મારા પ્યારા દિયરજી. પણ તારે આ બોલવાની શું જરૂર છે? તને મેં કેટલી વાર કીધું કે તારે શાંતિ રાખવાની છે, તોય તું બોલવા જ માંડ. મારી વાત સાંભળો ભાઈ, તમારે તો આ ઘરમાં છે ને ભાભી કઈ વેલ્યુ જ નથી કરતી. તમને તો એકદમ હા હા, તમે બહુ વેલ્યુ કરીને ઊંધા વળી ગયા તમારા ભાઈ. ભાભી વેલ્યુ નથી કરતી. જ્યારે તમે તો તમારા ભાઈને માન સન્માન આપીને ઊંધા વળી જાવ છો. જો ગોવિંદભાઈ 100 વાતની એક વાત, તમે જે વહીવટ કરો છો ને એનાથી મને કોઈ વાંધો નથી, પણ ઘરની અંદર પૂરેપૂરા રૂપિયા આપવા પડશે. જે આવક જાવક થાય છે એનો હિસાબ પણ આપવો પડશે, કારણ કે સહિયારો ધંધો છે. તમે એકલા નથી કરતા. અરે એકલો જ કરું છું ને અત્યારે. ભાઈ શું કરીને ઊંધા વળે છે? અને ભાઈને હવે આવડત તો છે નહીં એટલે મારે એમને તો કઈ ધંધા પર તો બેસાડાય આ તો ભલે ને ના બેસાડો, પણ ધંધો એકલાનો તો નથી ને. બાપુજી મૂકીને ગયા હતા ને તો સહિયારો ભાગ લાગે. ઘરમાં જણાવતા જાઓ, નહીતર તમારી બાયડી તો આ બધું જ આ ઘરનું બધું જ ધન એના ભાઈને ત્યાં પહોંચાડશે. ગોવિંદ, આપણે તું આ કામ કરશો ને એ રીતે હાકે રાખ તમ તારે ધંધો. આ મને વિશ્વાસ છે.
તો આ ભાભીને વિશ્વાસ નથી ને? એને ભલે ન હોય, હું કહું છું ને. હા હા, રાખો વિશ્વાસ તમારા ભાઈ ઉપર. એક દિવસ છે ને આ વિશ્વાસનું વાહન એવું ડૂબશે ને કે નહીં બહાર નીકળી શકો કે નહીં તરી શકો. વિશ્વાસ છે. આ ભાભી છે ને એના મનમાં એવું ઘૂસી ગયું છે કે મારો દિયર ખોટો છે અને બધું એ જ લઈ લેવાનો છે. એ ભલે બોલ્યા કરે, હું કાંઈ કહું છું. હા, સમજાઈ દેજો હવે હા, થોડુંક. એ ભલે બોલ્યા કરે, તારે તારી રીતે તું છે ને ધંધો કર્યા કર. અમને વિશ્વાસ છે 100%. વાહ મારા રામ જો ભાઈ વાહ, તમારો એક ફોટો બનાવવાનો છે ફર્સ્ટ ક્લાસ દિવાલ પર લગાવવા માટે. મહારાણી ઝૂલા ઝૂલે છે એમ ને? હા ભાભી, જો ને ઊંઘ આવે છે. વિચારતી હતી કે થોડી વાર સૂઈ જાઉં. હા, હવે તો સૂશો ને, આરામથી સૂઈ જશો. કારણ કે હવે તો તમારા ભાઈ ભાભી આ ઘરમાં આવી ગયા છે, તો અડધું કામ તો ભાભી પોતે જ કરી લેતી હશે. આવીને આ તમારી ભાભી, હા મને લાગે છે કે કાંઈ લઈને નથી આવ્યો તમારો ભાઈ. થનથન ગોપાલ, ખબર છે? ભાભી આવી એ મને કહી, ભાભી 2 ટામેટાં 2 બટાકા અને રીંગણ આપી દો. કેમ એટલી પણ ત્રેવડ નથી કે જાતે લાવીને લઈ આવે ને બનાવે. હા, 10મી વાર થયું છે. હા ભાભી, એટલા ઉછાળા મારવાની જરૂર નથી. અત્યાર સુધી મને એમ હતું કે નહીં બોલું, પણ એક વાત સાંભળી લો. આ ગોવિંદ કમાય છે, આજે તાગડધીન ના કરો છો ને એ મારા પતિના પૈસે કરો છો. બાકી બકુલભાઈને તો 2 બોલતા નથી આવડતું. અચ્છા, નથી આવડતું ને તો વાંધો નહીં, પણ ધંધો તારા વરનો એકલાનો નથી. બાપુજી મૂકીને ગયા હતા ને બહુ તાગડધીન ના કરવાનો શોખ હોય તો વરને કહે ને કે એનો પોતાનો અલગ ધંધો કરે. સહિયારા ધંધામાં તો આવું જ રહેશે. અને ખોટું વરની ઉપર ઉછાળા મારવાની જરૂર નથી. હા, સાસુમાં જીવે છે. હા તો તમે શું કામ સલાહ આપી? આજે સલાહ તમે આપી ને એ તો મને સાસુમાએ આપવી જોઈએ. આપવી જ જોઈએ ને, એ પણ આપશે, એની ચિંતા નહીં કર. પણ 100 વાતની એક વાત યાદ રાખજે, આ તારો ભાઈ છે ને 1 નંબરનો લુચ્ચો છે. કયો ભાઈ એ હોય કે જે બેનના ઘરે આવીને આવી રીતે પડી રહે? અરે ગમે એવો ગરીબ કે ગમે એવો ભાઈ હોય ને એ આવું ન કરે. પણ તારા ભાઈની દાનત તો હું તને લખીને આપું છું. 1 નંબરનો ખરાબ અને હરામી માણસ છે. બસ ભાભી, બોલવામાં થોડું ધ્યાન રાખો. હરામી માણસ છે એટલે કહેવા શું માંગો છો? ખરાબ ને ખરાબ કહેવામાં મને જરાય શરમ નથી. ઓ પ્લીઝ, હા વધારે બોલવાની જરૂર નથી. ઓળખું છું, તમારા ભાઈઓ બહુ ખાનદાની છે ને, ખબર છે મને. આવ્યા ક્યારે? અને આવે ને તો મારા ઘરે પાણી પણ નથી પીતા, એટલા ખાનદાની છે. તારા ભાઈની જેમ એમ નહીં ને કે મોઢું ઉઠાવીને બેનના જ ઘરમાં આવી જઈએ ને ભાડું ન આપીએ અને ભિખારી જેવા એના જ ઘરમાંથી લઈને ખાઈએ. હા, મારો ભાઈ અને મારી ભાભી અહીંયા જ રહેશે. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. એ તો સમય બતાવશે. આ તારો ભાઈ અને ભાભી જ્યારે તારું પીંડું વાળી દેશે ને ત્યારે ખબર પડશે. બાકી તારા ભાઈને જો તારા પ્રત્યે પ્રેમ હોય ને તો રક્ષાબંધનને 5 રૂપિયા આપે. રક્ષાબંધનને દિવસે તારો ભાઈ તો રડતો આવે છે, બેન બહુ નુકસાની થઈ ગઈ છે, આ વખતે હું તને કંઈ નહીં આપી શકું. આ છેલ્લા 5 વર્ષથી તો જોઉં જ છું. તમારી સામે ના આપે ને તો કંઈ નહીં. મારો ભાઈ મારું બહુ ધ્યાન રાખે છે. અરે અમારો વહીવટ શું છે, અમારે ભાઈ બહેનને જોવાનું છે, તમારે નહીં. એટલે જ તો તમારા ભાઈ બહેનના વહીવટમાં મારે પડવાની જરૂર નથી. પણ આ સહિયારા ઘરમાં તારા ભાઈને લઈને આવી છે અને આ ભાડું વતને આપ્યા વગર તારો ભાઈ મફતમાં રહે છે એટલે મારે વહીવટ કરવો પડે છે. બાકી તારી વાતમાં અને તારા ભાઈની વાતમાં મને જરાય રસ નથી. હા પણ લીધું. હા, ના ના, હજુ તો ઘણું બધું બાકી છે. તને શું લાગે છે કે દર વખતે તું કહીશ એમ થશે? તમને મજા આવે એમ નાચું? ના ના, અમારે નાચવું નથી. પણ તું અત્યારે જે કરી રહી છે ને, કૂદી રહી છે ને, એક સમય એવો આવશે કે આ તારો ભાઈ એમ કહેશે, બેન આ બધું તો મારું છે, હવે તું નીકળ. અને તારો ભાઈ શકુની અને કંસને વટે ને એમાંનો છે. સારું કહેવાય, બહુ સારા ઓળખો છો માણસોને. તમારું કામ પતી ગયું હોય ને તો ઠીક છે, બેસો અહીંયા મહારાણી થઈને. જ્યારે હોય ત્યારે આવીને બસ લેક્ચર આપ્યા કરે છે. અને રહી વાત મારા ભાઈની, એ ગમે તે કરશે ને તો પણ હું એનો સપોર્ટ કરીશ. હા કરીશ ને, કર જ્યાં સુધી થાય ત્યાં સુધી કર. પણ યાદ રાખજે, જે દિવસે પિંડું વાળીને જતો રહે ને એ દિવસે તારા ભાઈનો સપોર્ટ કરજે, એટલે ખબર પડશે. તારા ભાઈ જેવો ભાઈ છે ને મેં બાપ જિંદગીમાં નથી જોયો. હવે જોઈ લો, મારો ભાઈ અહીંયા એટલે જ રહેવા આવ્યો છે. તમે એને જોઈ લો, નિરખી લો, નિરીક્ષણ કરી લો, પછી જે કેવું હોય ને કહેજો. હવે હું જાઉં? ના ના, તારે આમ પણ ભાભીને અને ભાઈને કંઈ દેવાનું હશે ને, જા જઈને દઈ આવ. કંઈક રહી ના જાય. તારા ભાઈને એમ ન થાય કે મારી બેને તો બિચારીએ મને કંઈ આપ્યું જ નહીં. હા, શીરો બનાવો છે મારા ભાઈ માટે. મારો ભાઈ દુબળો પડી ગયો છે ને
તમારા જેવો બનાવવો છે. શીરો નહીં, મફતિયા રૂપિયા પણ લઈ જાય છે ને. આ 4 દિવસ પહેલાં તને જ મેં 10,000 આપતા જોયા હતા. હા, તારી ભાભી એ પણ લઈ ગઈ હતી ને પૈસા. હવે આમ ને આમ પૈસા જો લૂંટાવતી રહીશ ને તો યાદ રાખજે, એક દિવસ તારા ભાઈ ભેગી તને પણ રસ્તા પર ન લાવી દઉં. હા, અને તારો ભાઈ તને રસ્તે ન લાવે ને તો હું તારી જેઠાણી નહીં. કારણ કે આટલા વર્ષોનો મારો અનુભવ કહે છે તું અને તારો ભાઈ બંને છે ને એકદમ અલગ પ્રકારના વ્યક્તિ છો. અને આ આરામ નહીં કર, ઘરમાં 70 કામ છે. તારો બાપ કંઈ અહીંયા નોકર નથી મૂકી ગયો, નહીં તો તારા ભાઈને કે કચરા પોતા કરે. બોલો ક્યાં? બસ બધા મજામાં. તમારો છેડો ઉતરેલો લાગે છે કે હું તમને બરાબર જ જમવાનું કશું કંઈ આપી નથી લાગતું. ના ના, એવું તો કાંઈ નથી. જમવા ખાવાનું મને કોઈ દુઃખ નથી. હવે ઘર છે, 2 વાસણ તો ખખરે તો ખરા જ. હવે ટેન્શન જેવા તો લાગે છે. બા, તમે 2 વાસણની વાત કરતા જ નહીં હો. ને 2 વાસણ ખખડે એમ? હા હા, 2 વાસણ ખખડે નહીં. આપણે ત્યાં તો ગોબા પડી ગયા છે અને છે ને ફાટી પણ ગયા છે વાસણ. ખોટી વાત કરતા. કેમ આટલી બધી ગરમ થાય છે? શું વાત છે? મને માંડીને વાત કર. જુઓ, એક તો કેટલાય દિવસથી તમારા નાના દીકરાએ એના શાળાને ઉપર મકાન આપી દીધું છે રહેવા માટે. અને હવે આપણા ઘરમાંથી થોડું કરીને આખા ગામનું બધું લઈ જાય છે. અને તમારી નાની વહુને તો કંઈ કહેવાતું નથી. કહેવા જઈએ તો મોઢા ચડાવીને વાત કરે છે. બા, તમારે આનો કોઈ નિવેડો લાવવો હોય ને તો લાવજો, નહીંતર એક દિવસ એવો આવશે ને કે મારું મગજ ફાટી જશે. હા માસી, તમે જ મને કહો, આ કોઈ ભાઈ પોતાની બેનના સાસરે રહેવા આવે? એના ઘરે ભાડે રહેવા આવે? ભાડે નહીં, આ તો મફત આવ્યો છે રહેવા. તારા મનને શાંત કર. તું ઉકળાટ ન કર. તું બીમાર થઈ જાય તો મને ઉપાધિ થશે. બા, ખોટી શું ઉપાધિ કરો છો? આ ઉપાધિ તો હાથે કરીને આ ગોવિંદભાઈએ ઘરમાં નાખી છે અને તમે કહો છો કે ઉપાધિ થઈ જશે. રોજ સવાર બપોરને સાંજ બીજો કોઈ કામ ધંધો જ નથી. પણ એ સાંભળતો નથી મારું. હવે તો એને બરાબર પકડીને મારે કહેવું જ પડશે કે ભાઈ તું ઘરમાં આવી રીતે ચલાવે ને તો ના ચાલે. હા, એની બાયડી. હા, એના સારાની વહુ આવીને આપણે ત્યાંથી બટેકા, કાંદા, ટામેટા, ચોખા, ઘઉં બધું જ આપણે ત્યાંથી લઈ જાય છે. હાવ ભિખારી ભાઈ એનો. કાંઈ કમાવું ધમાવું છે નહીં. બેનના ઘરમાં મફત રહેવું છે અને બેનના ઘરમાંથી ખાઈને બાળા જેવો થાય છે દિવસે ને દિવસે. પણ એવું થોડું હોતું હશે કંઈ બધું ઘરમાંથી લઈ તો તમે ના પડાય ને. શું ના પાડે? હા, શું ના પાડે? બજારમાં બધું બહુ મળે છે, વેચાતું લઈ આવો કીધું છે. હા, તો એની પેલી છે ને આવડી અમથી ભાભી, એનો જીભડો તો ગામનો લાંબો છે, બટકીનો. તો એનો જીભડો કાપી નાખવાનો. એ તમને લાગે છે બા? એકવાર એના મોઢે તો લાગો એટલે ખબર પડશે. તમે ન હોવ ને ત્યારે ઘરમાં આવે છે. અને લખી રાખજો, આ છે ને મીરાનો ભાઈ એક દિવસ છે ને આપણને આપણા જ ઘરમાંથી બહાર કાઢાવશે. તમારે સમજાવવું હોય તો સમજાવી દેજો. હું ગોવિંદને હમણાં જ વાત કરું છું. આજે તો એને પકડીને પહેલાં કહું કે તું મારી વાત સાંભળ, કે આ બધા શું નાટક છે ને તારા શાળાને આપણા ઘરમાં લાવવાની તારે શું જરૂર હતી? ના, લાવ્યા એનો વાંધો નથી, પણ આપણા બાપ બનવાની કોશિશ કરી છે ને એનો વાંધો છે. સમજી ગયા તમે? આ બધું મને સમજાય છે. રોજ સવાર બપોરને સાંજ ભિખારી જેવા ઘડીકમાં ખાંડ લેવા આવશે, ઘડીકમાં ચા લેવા. મફતિયું આપણું લાઇટ બિલ વાપરે છે. અને આપણા ઉપરના રૂમમાં જે એસી ને ફ્રીજ ને બધું મૂક્યું હતું ને એ પણ બધું એ લોકો જ વાપરે છે. મફતિયું બધું મળી ગયું છે એટલે ચિંતા શું. અને મીરાને તો કાંઈ કહેવાતું નથી, નહીંતર એનો ભાઈ સારો અને આપણે ખોટા. ચાલ શાંત થા, તું શાંત થા. તમે કહી દેજો, નહીંતર છે ને આ ઘરમાં ભવાયત થશે. સમજી ગયા? હું કહી દઈશ. તું શાંત થા. ભગવાન, ઘરમાં વોવો વેચવાની પણ કંઈ સહેલી નથી. બહુ ઉપાધિ છે. કોને કહું ને કોને રવા દેવું. એ ભગવાન, આ ઘરમાં હું થઈ બેઠું જ કાંઈ સમજાતું નથી. હવે તો મારે ગોવિંદ આમાં. હા જી મમ્મીજી. આ હું ચાલી રહેલું છે દીકરા, મને તો કાંઈ સમજાતું નથી. શું થયું બા? કેમ આટલા બધા કંઈક અગવડતા હોય એવું લાગે છે? કઈ તકલીફ છે? આ મીરા તો કંઈ સાંભળતી નથી ને રીચાઓ કેટલું બોલે છે મને. અને એના અશોકને એના ભાઈને તો આપણા ઘરમાં રાખવાની હું જરૂર હતી. અરે મારો સાળો છે ને મીરા માનતી નથી. બરાબર, મેં એને કીધું તો ખરી, પણ હવે નહીં માને તો શું કરે? હવે એની સાથે ઝઘડો તો નહીં કરાય ને. અને તમે ખોટી ઉપાધિ શા માટે કરો છો?
ઘરમાં છે ને નાનો મોટો કંકાસ તો ચાલ્યા જ કરતો હોય, બધાની ઘરની વાત છે. પણ આમ આવી રીતે તો કંઈ હોતું હશે, પણ એ લોકો આપણા ત્યાંથી બધી જ વસ્તુ બજારથી લાવવું નથી, અહીંયાથી જ બધું લઈ જવું છે ને રીચાઓ મારી જોડે ઝઘડો કરે છે. તમે ખોટી શા માટે ચિંતા કરો છો? એ બધું થયા રાખે, બરાબર? એટલે તમારે બધી બાબતમાં નહીં પડવાનું કે અશોક આવ્યો રહ્યો, ભલે રહેતો ને, આપણે પણ ઉપર મકાન ખાલી પડ્યું હતું ને, ભલે રહેતો. એમ રે તો વાંધો નથી, પણ એ લોકો આવીને નીચેથી બધી જ વસ્તુ ઉપર લઈ જાય કે બજારમાં વસ્તુ નથી મળતી. એ બા તમે ચિંતા નહીં કરો, બધું જ મળે છે બજારમાં ને, એની તમે ખોટી ઉપાધિ નહીં કરો. અને હું શું કહું છું કે પેલી સવિતા માસી નથી, બરાબર? તો એ બીમાર પડ્યા છે, તો તમારે ખબર કાઢવા જવી હોય ને તો જતા રહેજો. એ તો હું જઈશ, પણ મારા ઘરની પહેલી આ જુઓ ને કેવી ઉપાધિ થયેલી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? એટલે ખોટી છે ને બા, તમે વેચાતું લો ને ઉપાધિ તો જ વધે, બાકી માણસ પોતાનું માઇન્ડ એકદમ ફ્રી રાખીને બેસી રહે શું તકલીફ હોય? એટલે શું કાંઈ ચૂ છે? અરે કઈ નહીં, આ બધા ઘરમાં તો નાની મોટી બધી બબાલો ચાલ્યા હા, કરે. એ તો ઘર હોય ને ત્યાં ઠામડા ખખડતા જ હોય, સમજ્યા? ઘરો એટલે થાંભળા તો ખખરે, પણ બીજાના લીધે આપણા ઘરમાં થાંભળા ખખરે ને એ ન ચાલે. હા, આ બાજુમાં આ રમીલા માસી રહ્યા ને એ છે ને મને થોડાક છે ને ઝઘડો કરાવે ને એવા લાગે છે, એની જ વાત હશે ને? હા, બધું ચાલે. હું શું કહું છું કે તમે પેલો કોઈ નવો ધંધો શાનો શરૂ કરવાનો છો? હવે એમાં એવું છે કે એમાં થોડાક પૈસા ઘટે છે, સમજ્યા? પૈસા તો તમારે ગામડેથી મંગાવી દો ને. ગામડેથી ને જુઓ, હું શું કહું, ગામડેથી પૈસા મંગાવીને પછી અહીંયા ધંધો ચાલુ કરવી ને એમાં મજા ન આવે. એટલે અહીંથી જ કાંઈક સેટિંગ કરીને અને જેની પાસે ઉછીના લેવી એને પાછા આપણે આપી દેવી એટલે રેડી થઈ જાય. એટલે ગામડેથી છે ને એટલે હું મંગાવું જ નહીં. કેટલો અડાયો જો બા મારો સાળો, કેટલું ધ્યાન રાખે ને કેટલી પ્રેક્ટિકલ વાતો કરે. ઘણા બધા લોકો શું હોય કે ગામડેથી રૂપિયા લાવી શહેરમાં ધંધો કરે, નુકસાની જાય ને પછી હસીના પાત્ર બને. પણ આણે આવું નહીં, બરાબર? ગમે ત્યાંથી કૂદશે પણ શહેરમાંથી જ કૂદશે. અને મારે થોડુંક કામ હતું. શું કામ હતું? આમ ઘરે છે ને ખાંડ ખૂટી ગઈ છે, મેં કીધું એક વાટકીમાં ખાંડ લેતો આવું અને પાછો લાવું ને એટલે પાછી એની વાટકીમાં તમને પાછો આપી દઉં. અરે ખાંડ પરથી મને અશોક યાદ આવ્યું. હા, મોટા વરાછામાં તને ખબર છે ઓલી એક દ્વારકાધીશ ચાની હોટલ છે, હા, હા, બરાબર? એની બાજુમાં એક દુકાન ખાલી પડી છે, તો એની બાજુમાં તને ભજીયા તો હારા બનાવતા આવડે છે ને, તો ભજીયા ચાલુ કરી નાખ. તો સારું પડે, પણ એમાંય રોકાણ તો કરવું પડે ને. 50-60 હજાર રૂપિયા જો રોકાણમાં શું, એક ચૂલો અને સગડી નાનો મોટો કાઉન્ટર ને બસ. એમાં હું મેં બ્રાહ્મણે છે ને મારા હાથ જોયો હતો, તો એણે મને શું કીધું કે તમારે ખાણી પીણીમાં છે ને નુકસાની છે, એટલે પછી એને નથી લેવાનું એની હાથે. એ કરતા તું રાખ ને, પછી પૈયા તારે તો માથે ટોપી પહેરાવશે. લાવો જીજાજી પૈયા. ટોપી ની એવું વાત કરે. અને મારી વાત સાંભળો, એક નવો બીજો બિઝનેસ છે ને એમાં મારે થોડાક પૈસા ઘટે છે. જો તમારી પાસે થોડા ઘણા આમ રોકાણ થાય એમ હોય તો મને આપો. ના કાઈ હું તમારું વ્યાજ હોતી આપી દઈશ. કાઈ પૈસા કોઈને આપવા દેવાના થતા નથી. ઘરમાં ઝઘડા જોઈએ નહીં. તમે ખોટા બા શા માટે ગરમ થાવ છો? મેં ક્યાં એને રૂપિયા માંગ્યા ને મેં આપી પણ દીધા છે. હજુ રૂપિયા આપ્યા નથી ને, આપે પછીની વાત પછી. પહેલા બહુ અપાઈ ગયા છે ને હવે છે ને પગે લાગુ. હા, હવે તમને હું કહું છું, તમે જાઓ પેલા ઓલા માસી પડ્યા છે ને તો એમની ખબર કાઢી આવો, જાઓ અને મોટા ભાઈને હારે લેતા જાઓ. અને ઓલી બાઇક પડ્યું છે સ્પ્લેન્ડર, એના પર જજો, બરાબર? એટલે બેસવામાં તમને થોડીક વ્યવસ્થિત રહે. અને બકુલભાઈને છે ને જરીક કાંઈક ખવડાવજો. હો હાવ ભાભી જ બધું ખાઈ જાય છે ને, મોટા ભાઈ માટે કંઈ વધવા નથી દેતા. સાચી વાત ને? બીજાના લીધે આપણા ઘરમાં તો થાંભળા આટલા બધા ખખડે છે તો તને હજુ સમજાતું નથી. કહું તો પણ કોણ છે તું મારી વાત કેમ નથી સાંભળતો એ મને નથી સમજાતું. અરે બા બધી વાત હવે તમે ખોટી વાત કરે. ચાલો તમારે એ બાજુ આવવું હોય મોટા વરાછા બાજુ તો હું તમને જગ્યા બતાવી દઉં. બજાર નહીં કરો તો બીજું કાંઈ કરો, આનો ગલ્લો કરો. એમ તો માવા ખાવાવાળા કેટલા બધા છે આપણે અહીંયા. એ વાત યાર, વ્યસનનો ધંધો સારામાં સારો આજકાલ, બરાબર ને બા? માણસે જમવાનું જમે કે નહીં જમે પણ વ્યસન તો કરે જ. ભૂખ્યો સુઈ જશે પણ આ ગુટકા ને મા વગર નહીં સુઈ. આ તો આપણે અહીંયા છે ને પ્રતિબંધ છે, નકર હું તો છે ને દારૂની દુકાન નાખી દઉં, સમજ્યા? ભલે એ હગાવાલામાં થોડુંક ઓલું લાગે
પણ એમાં પૈસો છે ને એમાં જ છે હકીકતમાં. ઘણા કરે જ છે ને, મારા કેટલા બધા મિત્રો એમાં કરે હવે એ વાત હાચી, પણ આમાં છે ને પછી હેરાન થઈ જાય. એટલે જેલમાં હોય. અહીંયા જ્યારે છૂટી થઈ જાય ને પછી મારો વિચાર એ જ છે કે એક અને ત્યાં માણા એ બીજાને મૂકવાનો, મારું નહીં, ખાલી દુકાન મારા નામે, પછી માલ નહીં લાવવો હોય હું લઈ આવું, પણ ત્યાં માણા બીજો મૂકવાનો મારો એ વિચાર છે. પણ છૂટી મળે ને પછી વાંધો નહીં, હાલો કંઈક કરીએ. હાલો. હા. ઓકે ઓકે, ના હમણાં આવવાની જ છું, થોડાક દિવસમાં આવીશ. હા સારું, જો મમ્મી તમારા જમાઈ આવી ગયા પછી વાત કરું. હા, તું કહેતી હતી ને કે હવે હું આ ફોનથી કંટાળી ગઈ છું, હા તો હવે થોડાક જ દિવસમાં નવો ફોન આવવાનો. અરે વાહ, શું વાત કરો છો, આઈફોન? હા, આઈફોન બાઈફોન જે આવતું હોય ને ઈ મને ઈ ઓલું અડધું સફરજન વાળું આવે હા ઈ. હા, ઈ જ હા, એ આવવાનો. મારે છે ને આઈફોન 15 પ્રો મેક્સ લેવો છે. અરે 15 આવતો હોય 16 આવતો હોય જે આવે ને એ તને લઈ દેવો છે. પણ કેટલાનો આવે ખબર છે? લાખ 1.5 લાખ 2 લાખ કેટલાનો આવે? 1.5 લાખનો આવે. તોય લેવાનો થાય છે. ઓકે, અને હું કહું તો આનું છે ને કઈ કામ નથી, આને ફેંકી દો. અત્યારે 2 દી પૂરતો તો રાખજે. હા સારું. અને હું કહું છું કે હા, જીજાજી છે ને એને હારી પેટના બાટલીમાં ઉતારી દીધા છે. અરે વાહ. હા, 2 લાખ હજી આપવાના છે, એટલે ટોટલ 8-9 લાખ રૂપિયા થઈ જાય આપણી પાસે, બરોબર? અને હું બીજી વાત એ કે આ તારા પપ્પા ને તારા મમ્મી પાસેથી નહીં થોડાક લેવા પડશે હો. શું કામ ચિંતા કરો છો? અત્યારે હું કોની સાથે વાત કરતી હતી? તારા મમ્મી હારે. તો પછી એટલે એ જ વાત ચાલુ હતી. હા, હમણાં એમાં એવું થયું છે, પાક થયો છે, હા, તો એમાંથી હું અડધો ભાગ લઈશ. બરોબર છે. અને જો એ ભાગ ન આપે ને તો એને ચોખ્ખે ચોખ્ખું જ કહેવાનું કે જમીનમાં ભાગ જોઈએ છે, હા બરોબર? અને જો એ ના પાડે ને તો હું પછી- કેસ કરી દઈશ. અરે વાહ, શું વાત છે! તું તો મારી બધી વાત સમજી જાય છે. તો પછી જો બહુ ઝાઝા પૈસા ભેગા થઈ જાય ને એટલે આપણે તને ગામડે વહી જવાનું. હમ પહેલાં તો બહાર ફરવા જાવું, પછી ગામડે વહી જવાનું, અને એક ગામમાં છે ને ગલ્લો નાખીને બેસી જવાનું, ત્યાં માણા એ મૂકી દેવાનું. પછી તારે જેવી જિંદગી જીવવી હોય ઈ તું જીવી શકે. પહેલા છે ને આપણે મનાલી ફરવા જવું છે. અરે મનાલી હું એનથી નહીં આગળ આવતું હોય ત્યાં જાઉં, કેમ સમજે? કે જો ને આ ગરમીની હું કેટલી કાળી થઈ ગઈ છું. જો અરે તઈ તારે કાળી નથી પડવાનું. આ તને જોઈને જોઈને તો આવા બધા મને વિચાર આવે છે આરામના, સમજી? તો તારે તો છે ને એકદમ ચકાશ રહેવાનું. હવે આપણે હાથ સાફ કરવાનો વારો આવી ગયો છે. હા, પણ જો આ તારા પપ્પાને તો તારે છે ને મનાવવા જ પડશે હો. એ જવાબદારી મારી, એ હું મનાવી દઈશ. તો વાંધો નહીં, બાકી બધું કામ તો હું કરી દઈશ, સમજે તું? હા, અને હજી તારા ઓલા તારા ફઈ રહ્યા એની પાસે ઘણી પ્રોપર્ટી છે ને, એને છે ને બહુ વધારે નુકસાની ગઈ છે એમ કહેવાનું, એટલે ત્યાંથી જે આવ્યા ઈ 1.5 લાખ આવે 2 લાખ. અરે પણ એને છોકરી નથી, આમ થાય હું માંગીશ ને એમ મને દેવાના જ છે. તો પછી ભેગા કરવા માંડ. હા, કારણ કે ભગવાને જન્મ આપ્યો હોય ને જેની માટે એ કામ આપણે કરવું પડે. બસ આવી રીતે જ આપણે જીવવાનું છે, સમજી તું? હા, હા આપણો જન્મ હરામના પૈસા લેવા માટે જ થયો છે. હા, મને તો પર્સનલી એવું લાગે છે કે ભગવાને છે ને આપણા બેની જોડી એમ હાથ સાફ કરવા અને હરામના પૈસા લેવા માટે જ મોકલી છે હા. એમ. અને આ મીરા છે ને આવ ભોળી છે. હા, સાવ ભોળા આપણે છે ને આપણી રીતે જ જીવવાનું, સમજી? હા હા. એના તો હું કહું આ ગરમી બહુ થાય છે. અચ્છા, હા, તો આ 5-7 લાખ ભેગા તો કર્યા જ છે ને? ભાભીના મમ્મીના અમારા ઘણા પૈસા લૂંટ્યા છે. એકાદું એસી ન ખાઈ દઉં ઊંચા છે એટલે એટલે શું બોલ્યો તું? દીદી પણ બસ, તું તો બોલતી જ નહીં. શરમ આવી જોઈએ તમને લોકોને. જે લોકોએ ઘરમાં આશરો આપ્યો, આટલું માન સન્માન આપ્યું, પ્રેમ આપ્યો, એના વિરુદ્ધ આવા ષડયંત્ર કરો છો. એવું નહોતું, પણ તો કેવું હતું? મેં તમારા બંનેની બધી જ વાત સાંભળી છે, એટલે મહેરબાની કરીને હવે જૂઠું બોલવાની કોશિશ નહીં કરતો. પણ દીદી તમે સમજો છો એવું કાંઈ નથી. અચ્છા, તો કેવું છે કહીશ તું મને? બોલ. એમાં એવું હતું ને
કે આની પહેલાં છે ને મેં બિઝનેસ ચાલુ કર્યો હતો તો મારા રૂપિયા ઘણા ખોટા છે એટલે મારે આ રસ્તો અપનાવવો પડ્યો. તો તને કોઈ ના મળ્યું? અરે ચોરી કરી લેવાની હતી, કોઈનું ખૂન કરી નાખાય, પણ વિશ્વાસઘાત કરવો ને એ બહુ મોટું પાપ છે, અને એ પણ ઘરના લોકો સાથે. તમે નહીં, તું. તને શરમ આવી જોઈએ. પોતાની સગી માનું ખોટું કરતા તને શરમ ના આવી? અરે સ્ત્રી જાત તો સરસ્વતીનું ને લક્ષ્મીનું રૂપ છે. પતિ ખોટું કરતો હોય ને તો એને સીધા રસ્તે લઈ આવવાનો હોય, એની બદલે તું એનો સપોર્ટ કરે છે. પણ દીદી એવું થયું તું તો પછી શું કરવું? મારે પણ એમનો સાથ આપવો પડ્યો. સાથ આપવો પડ્યો? ભૂખ્યું મરી જવાય, પણ કોઈનું ખોટું ના કરવું જોઈએ. અને તારી સાથે તો વાત કરવી નકામી છે. જે દીકરી પોતાના સગા મા બાપનું ન વિચારતી હોય, હવે મારું શું વિચારવાનું? પણ તને ભાઈ કહેતા મને શરમ આવે છે. અશોક, આજ સુધી મેં બહુ પેક્સ ખેંચ્યો છે તારો. હરેક વાતમાં તારી સાથે જ ઊભી છું. મારા જેઠાણી, મારા સાસુ, મારા ઘરવાળા મને કહીને થાકી ગયા કે તારો ભાઈ ખોટું કરે છે. જો હું આ વાત બધાને કરી દઈશ, અને કદાચ જો ગોવિંદ તમારા પર કેસ કરે ને તો પણ હું સાબિતી આપીશ કે સાચી વાત છે. દીદી આવું ના કરો પ્લીઝ, પ્લીઝ પ્લીઝ દીદી, પગે પડો, આવું ના કરો પ્લીઝ. માફી માંગવી હોય ને તો ગોવિંદની માંગો. પણ એને વાત કરવાની હું જરૂર છે? હું તારી માફી માંગી લઉં છું. નહીં, ખોટું એનું કર્યું છે તો ચાલ એની માફી માંગ. મને દીદી ચાલ. અરે શું થયું? કેમ આમ ધક્કો મારીને લઈને આવી? કશો દીદીને સમજાવો ને, આપણી ઇજ્જતનો સવાલ છે, એવું ના કરે. ઇજ્જતનો સવાલ છે? થયું છે શું? અને આ બધું શું કહે છે બેન? નહીં, મારા મમ્મી પપ્પા પણ મારી સાથે નહીં બોલે દીદી. કઈ વાંધો નહીં ગોવિંદ, અત્યાર સુધી તમે મને સમજાવતા રહ્યા ને કે તારો ભાઈ ખોટું બોલે છે, તારો ભાઈ ખોટું બોલે છે. મેં ક્યારેય તમારી વાત ન માની. હર હંમેશા તમને લોકોને નીચા દેખાડ્યા, મારા ભાઈ અને ભાભીનો પક્ષ ખેંચ્યો. પણ આજે એ વાત સાબિત થઈ ગઈ છે કે તમે સાચા હતા. તમને ખબર છે, હા લોકોએ બધાના પૈસાનો ગફલો કર્યો છે. તમારા પૈસા, ભાઈના પૈસા, ઇવન ભાભીએ તો એના મમ્મી પપ્પાને પણ નથી મૂક્યા. ક્યાંથી મૂકે? જેની નીતિ અને નિયત જ ખરાબ હોય એ ક્યાંથી મૂકે? મીરા કહેતી હતી ને હું તને તે દિવસે કે તારો ભાઈ એક દિવસ તારી લંકા ડૂબાડશે. ડૂબાડીને? હા ભાભી, મને તો ખબર જ હતી. આ તારા ભાઈના કેટલી વાર ફોન પર વાત કરતો હોય ને ત્યારે વાતો સાંભળી છે, પણ જ્યાં સુધી સબૂત ન હોય ત્યાં સુધી બેન માને કેવી રીતે કે એનો ભાઈ ખરાબ છે? એ તો એ નીતિથી જ આવ્યો હતો. તને ખબર ન હોય ને તો કહી દઉં, તારો ભાઈ તો એવી નીતિ લઈને આવ્યો હતો કે આપણને બધાને આ ઘરની બહાર કાઢવા હતા. પણ કદાચ તને આ ઘર પ્રત્યેનો પ્રેમ અને ગોવિંદભાઈની વફાદારી ગમી એટલે તે તારા ભાઈની આ વાત ન ઢાંકી. એ વાત જાણીને ગમ્યું. હો, પણ આજે તને શું ખબર પડી છે? સાંભળી લીધું ગોવિંદભાઈ, તમારા આ શાળા સાહેબના કરતૂતો? અને મને એ કે તું જે હરામનું ભેગું કરે છે અમારા પાસેથી ને આ એના બાપા પાસેથી, તો એ કેટલાક દિવસ ચાલશે? વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ? જિંદગી ભર તો નહીં ચાલે ને. જિંદગી ભર એ જ ચાલશે કે જે તે તારા હાથે કમાયું હશે. પણ નહીં, તને તો મફતનું જોયો છે ને. તો એમ કહે છે ને કે આ તારો ભાઈ મને પૈસા આપશે, વાંધો નહીં, એટલા પૈસામાં મારું કંઈ બગડી નહીં જશે. એ પૈસા તું તારી પાસે રાખજે, પણ એટલું વિચારજે કે આજથી આ તારી બહેનનું ઘર તારા માટે બંધ છે. આજ પછી તું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકતો. અને મને તારા જીજાજી કહેવાની કાંઈ જરૂર નથી. અને હું તારા સાસુને પણ ફોન કરું છું કે તમારી દીકરીનો ભરોસો ના કરતા, ત્યાં આવે ને તો ધક્કા મારીને બંનેને ઘરની બહાર કાઢજો. કારણ કે આવા લોકો વિશ્વાસને પાત્ર ક્યારેય નથી હોતા. એમ ન કરો, અમે માફી માંગીએ. હવે શાની માફી? હા, જ્યારે બધું કર્યું ત્યારે તમને ખરાબ ન લાગ્યું અને હવે માફી માંગવી છે? ના 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 ના. હવે જો તમારી બેન જ તમને માફી ન આપતા હોય તો આ ઘરના કોઈ વ્યક્તિ નહીં આપે. ચલો નીકળો. અને અશોક, જતા જતા આટલી વાત સાંભળી લેજે
કે તું જે આ કારસ્તાન લગાવે છે, તું આ જે મગજ દોડાવે છે, આ મફતના પૈસા ભેગા કરવા માટે ને આ તારા સાસરી પાસેથી ને બનેવી પાસેથી પૈસા લૂંટવા માટે જે મગજ વાપરે છે ને, એ જ મગજ જો તું કોઈ સારા કામ માટે વાપરતે, કોઈ સારા ધંધા માટે, કોઈ સારા બિઝનેસ માટે વાપરતે ને, તો આજે તું ક્યાંયનું ક્યાં હોત. તારા જેવા ઘણા બધા હોય છે નમૂનાઓ જે આ રીતે ફ્રોડ કરવામાં જ માનતા હોય છે અને પોતાનું મગજ આખી જિંદગી બસ આ રીતે જ વાપરતા હોય છે, પણ છેવટે સુખી થતા નથી, ખાલી હાથ રહે છે. છોડો ને ગોવિંદ, હવે આપણે શું? એને ભીખ માંગવી હોય તો ભીખ માંગે અને સારી જિંદગી જીવી હોય તો એ કરે. ભાભીએ કહ્યું એ સાંભળ્યું નહીં. નીકળી જા મારા ઘરમાંથી. દીદી હવે અમને નીકળો અહીંયાથી. જાય છે કે ધક્કા મારીને કાઢીએ. હા જુઓ, વાત એમ છે કે કઈક અંશે તમે બંને ખોટા છો. કોઈ પણ વ્યક્તિ હોય, અરે ગમે એટલો સગો કેમ ન હોય, પણ આમ આંધળો વિશ્વાસ ન કરાય. અને ગોવિંદભાઈ, તમે જેમ તમારા સાડા પર વિશ્વાસ કર્યો, ક્યારેક સગા ભાઈ પર વિશ્વાસ કર્યો હોત ને તો આ નોબત જ ન આવે. સાચી વાત છે ભાભી. અત્યાર સુધી મેં મારા મોટા ભાઈને ગણ કર્યા જ નથી. જેમ ફાવે તેમ એમની સાથે વર્તન કર્યું છે અને એને એમ સમજે છે કે જાણે અમને કંઈ ખબર જ નથી પડતી. પણ કહેવાય છે ને, અનુભવ મોટો હોય છે અને ભલે એમને થોડીક બોલવામાં તકલીફ પડતી હોય છે, પણ એમને સમજણ તો બધી જ પડે છે ને. અને આજથી હું મોટા ભાઈને મારા ધંધામાં સાથે રાખીશ અને જેટલું કામ હું કરું છું ને એટલું કામ મોટા ભાઈ કરવા લાગે ને એનો પ્રયત્ન કરીશ. અને અડધો હિસાબ કિતાબ જે પણ હોય ને એ દર મહિને હું તમને બતાવી દઈશ. હિસાબ કિતાબ તમારી પાસે રાખશો ને એનો વાંધો નથી, પણ ક્યારે પણ આપણા ઘરમાં કોઈ નબળી વ્યક્તિ છે ને એમને નબળો બતાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એને હંમેશા સપોર્ટ કરીને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ હાથની 5 આંગળીઓ પણ છે ને ગોવિંદભાઈ, સરખી નથી હોતી. એમ દરેક માણસના મગજ અલગ હોય છે. તમે વધારે હોશિયાર છો, તમારા ભાઈમાં કદાચ એટલું મગજ નહીં હોય, પણ તમે જો શીખવાડવાનો પ્રયત્ન કર્યો હોત ને તો તમારા મોટા ભાઈ એ પણ શીખી જાત. ભાભી પ્લીઝ, ભૂલ થઈ ગઈ અમારા લોકોની, હવે અમને માફ કરી દો. માફ તો તમને લોકોને અમે પહેલેથી જ કર્યા છે, ખાલી તમને સાચી વાતનું ભાન કરાવતા હતા. હવે ચાલો, જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ. અને આજથી છે ને તું મોટા ભાભીને એમના કામમાં જેટલું મોટા ભાભી કામ કરે છે ને એટલું તું પણ સહકાર આપજે, ઠીક છે? ચલો મોટા ભાભી, હવે આજ સાંજનું જમવાનું છે ને મીરા એના હાથે બનાવશે. આજથી જ? આજથી જ. આજે કોઈને ત્યાં જમવા જવાનું નથી ને, મહેશભાઈની પત્ની આવી. હવે આમાં સુધારો કરવો પડશે. આમાં થોડુંક અઘરું છે ભાભી, થોડોક સમય લાગશે, પણ ચિંતા નહીં કરો, વખત આવીએ સમજી જશે.